चलो पहला तो शुरुआत करिए सरस मजानी खाली जगह एक एक કરીને આપણે સોલ્વ કરતા જઈએ છીએ ઓકે પહેલા આપણને આવી એક બ્લેન્ક આપી છે સી ડેશ અ બુક હવે જો આમાં ભૂતકાળ સૂચક કોઈ શબ્દ છે નહીં મેં પહેલાંય કીધું છે હજી એકવાર રિપીટ કરું છું કે ઘણી વખત એવું થશે કે આપણને કઈ શબ્દ ઉપરથી ન ખબર પડે ઓકે તો ઓપ્શન ઉપર જવું પડે સી ડેશ અ બુક તો હવે એની પાસે આ BUYED છે આવું કોઈ રૂપ થાય નહીં કેમ કે BUY બાયનું બોટ થાય BOUGHT એટલે આ તો થાય નહીં ઓકે BOUGHT થાય BOUGHTS આવું ન થાય પછી છે બાઇંગ ઓકે એકલું બાઇંગ ક્યારે આવે નહીં એટલે મેં કીધું એ પ્રમાણે કે જ્યારે ઓપ્શનમાં કશી ગમ ના પડે ત્યારે શું કરવાનું ત્રણ ઉડાડી મારવાના તો વધુ શું તો કે બોટ કેમ આવ્યું ખબર નહીં બસ આ જ આવે શી બોટ અ બુક ત્રણ નથી જ આવતા નક્કી છે બોટની પાછળ એસ ના આવે બાયની પાછળ ઈડી ન લાવે ને એકલું બાઇંગ ના આવે ઓકે એટલે સાદો ભૂતકાળ ગણી લઈએ શી બોટ અ બુક જો સાદો વર્તમાન હોય તો સીની સાથે બાય જ આવત BUYS થાત ત્યાર પડે છે એટલે ત્રણ ઓપ્શન ઉડાડી મારીએ એટલે ચોથું જે વધે એ તમારો જવાબ શું થશે BOUGHT બોટ બીજું છે ધ ટીચર ડેશ ધ બોય સેમ વસ્તુ એમાં એવી થાય ધ ટીચર ડેશ ધ બોય ખબર ના પડે કે કયું કાળ હશે કેમ કે કોઈ એવો શબ્દ નથી તો કાંઈ વાંધો નહીં ઓકે જો એક છે પનિશ ઓકે ધ ટીચર ત્રીજો પુરુષ એક વચન આવે એટલે એની સાથે V1 તો ન આવે પનિશિંગ એકલું ન આવે તો વધ્યું શું તો કે પનિશ્ડ ધ ટીચર પનિશ ધ બોય ઓકે શું કે ધ ટીચર પનિશ ધ બોય શિક્ષકે વિદ્યાર્થીને સજા કરી હતી સાદો ભૂતકાળ ગણી શકાય ઓકે શું થઈ જાય તો કે પનિશ્ડ ત્રણ ઓપ્શન ઉડાડી મારો તો છેલ્લે વધે એ તમારો જવાબ ધ લિટલ ગર્લ ડેશ એટ ધ બોય તો એમાં જે ધ લિટલ ગર્લ ત્રીજો પુરુષ એક વચન કહેવાય એટલે એકલું લાફ તો ન આવે એકલું લાફિંગ ના આવે આવું તો કોઈ શબ્દ છે નહીં ઓકે એટલે શબ્દ શું થઈ ગયો તો કે લાફ્ડ LAUGHED થઈ ગયું V2 સાદો ભૂતકાળ ધે ડેશ ઇટ ઓકે જો ધે છે એટલે એની સાથે એસ વાળું રૂપ તો આવે નહીં ઓકે પછી નોડ ઓકે આવું થાય નહીં નો ન્યૂ થાય ઓકે નોવિંગ ઓકે નોવિંગ ડાયરેક્ટ એકલું એન્જી નો આવે તો વધુ શું તો કે ન્યૂ ધે ન્યૂ ઇટ નો નું ન્યૂ V2 સાદો ભૂતકાળ પછી ત્યાંથી આગળ વાત કરીએ હી ડેશ લાઇઝ ડીડ નોટ ટેલ ડઝ નોટ ટોલ્ડ ડુ નોટ ટોલ્ડ અને નન આપ્યું છે જો ડઝની સાથે V3 ના આવે ડુની સાથે V3 ના આવે કેમ કે ડુ અને ડઝ સાથે હંમેશા V1 વપરાય ટોલ્ડ એ V3 છે તો વધુ શું ડીડ નોટ ટેલ હી ડીડ નોટ ટેલ લાઇઝ થઈ ગયું સાદા ભૂતકાળનું યાદ કરો સ્ટ્રક્ચર સબ્જેક્ટ વત્તા ડુ અથવા સબ્જેક્ટ વત્તા ડીડ વત્તા નોટ પ્લસ V1 તો ડીડ વત્તા નોટ વત્તા V1 તો જવાબ થઈ ગયો તમારો હી ડીડ નોટ ટેલ લાઇઝ ખ્યાલ પડે છે બસ ઓપ્શન ઉડાડો અને સાચું પાડો એની મજા જુદી છે પણ એના માટે ખાલી આટલું મગજમાં ખબર પડવી હોવી જોઈએ કે સાદા વર્તમાનમાં ડુ અને ડઝ પછી V1 આવે આ ટોલ્ડ છે એ V3 છે એટલે ન આવે ખ્યાલ પડે તો વાંધો ન આવે ધે ડેશ ફોર એનીબડી કયો કાળ છે ખબર ના પડે પણ આપણને એટલી ખબર પડે કે ધેની સાથે ઓકે ડીડ નોટ વેઇટ ડુ નોટ વેઇટેડ આવું ન થાય કેમ કે ડુ અને ડઝ વાપરી એના પછી V1 જ આવે ધેની સાથે પાછું ડઝ નો આવે ઓકે નોટ વેઇટેડ એવું થાય નહીં એટલે એક જ વધ્યું ધે ડીડ નોટ વેઇટ ફોર એનીબડી તેને ઉડાડો ચોથું સાચું પાડો ધે ડીડ નોટ વેઇટ એનીબડી પછી છે હુ ડેશ યુ ઇંગ્લિશ ઓકે ટીચ છે ટોટ છે ટીચ છે અને ટીચિંગ છે ભૂતકાળની વાત છે ઓકે કોણ તમને ઇંગ્લિશ શીખવાડતું હતું એટલે પ્રશ્ન વાક્ય છે ઓકે હુ ઓકે ટીચ્ડ હવે જે ટીચનું એવું તો થાય નહીં આ ટીચડ એવું તો થાય નહીં એકલું ટીચિંગ આવે નહીં ઓકે ટીચ ને ટોટ છે તો અહીંયા શું સેટ થશે તો કે ટોટ હુ ટોટ યુ ઇંગ્લિશ તમને કોણ ઇંગ્લિશ ભણાવતું હતું ટીચનું ટોટ પછી છે ધ મેઝન ડેશ ધ હાઉસ મેઝન એટલે કડિયો ઓકે મકાન બનાવ્યું તો બનાવ્યું એટલે શું કહેવાય તો કે બિલ્ટ કે બિલ્ડ એટલે બનાવવું એનું ભૂતકાળનું રૂપ બિલ્ટ થાય તો BUILD ઓકે આ મેઝન છે એની સાથે V1 ના વપરાય કેમ કે મકાન બનાવીની વાત કરી છે તો એની સાથે શું વપરાય બિલ્ડ ભૂતકાળની વાત જોઈએ BUILT બિલ્ડનું બિલ્ટ BUILT પછી આપ્યું છે ધેર ડેશ અસ ટુ ધેર પાર્ટી ઓકે તેમણે અમને આમંત્રણ આપેલું એટલે શું થયું ભૂતકાળમાં શું આવે ઇન્વાઇટેડ ઓકે ઇન્વાઇટેડનું સ્પેલિંગ જોવો જો INVITED એવું ના થાય ઇન્વાઇટેડ INVITED ઓકે ડીડ ઇન્વાઇટેડ આવું ના થાય એકલું ઇન્વાઇટિંગ પણ ના થાય એટલે શબ્દ શું થશે ઇન્વાઇટેડ INVITED સ્પેલિંગમાં ધ્યાન રાખો ભૂલથી ખોટું ટીક ના થઈ જાય નકર ડખો થઈ જશે પછી છે હિઝ મેનર્સ ડેશ મી ઓકે ડિસગસ્ટ ઓકે ડિસગસ્ટી એવું શબ્દ નથી ડિસગસ્ટિંગમાં નહીં સેટી આવે ડિસગસ્ટ એવું નહીં થાય શું આવશે તો કે ડિસગસ્ટેડ ઓકે હિઝ મેનર્સ ડિસગસ્ટ મી સાદો ભૂતકાળ વર્બનું કયું રૂપ તો કે બીજું રૂપ પછી આપ્યું છે સી ડેશ અ લવલી સોંગ તો તેણી એક સરસ ગીત ગાયું જો સી એકલું સિંગડ ના આવે
પછી સિંગિંગ એવું પણ ના સેટ થાય એકલું આઈએનજી વાળું. હવે બે હોય તો સેંગ ને સંગ એકલું V3 ના આવે. સિંગ સેંગ સંગ થાય. ઓકે, સિંગ સેંગ સંગ થાય તો સી સંગ અ લવલી સોંગ, સાદો ભૂતકાળ, એમાં SANG. હવે તમને વર્બના રૂપો ન આવડતા હોય તો આમાંથી કયો એક ખાલી જગ્યા સાચી પડે. ભણીએ છીએ આપણે ટેન્સ, પણ જોઈએ હું તો કે વર્બ, એક પ્રશ્નમાં વર્બ જોઈએ. એટલે હજી કહું છું, વર્બ ન આવડતા હોય તો પહેલા વર્બ તૈયાર કરવાના અને પછી ગ્રામર શીખવાનું. બાકી નકર ગ્રામર ગળે ઉતરશે નહીં. વર્બના રૂપો આપણને આવડતા હોવા જોઈએ. There was a power failure. Okay, all the lights dashed but she had no candle. ઓકે, બધી લાઇટો વહી ગઈ એવું કહેવાય તો એના માટે શું કહેવાય તો કે ગો નું વેન્ટ, વેન્ટ બેક એવું નહીં થાય, વેન્ટ હવે નહીં થાય. ઓકે, વેન્ટ આઉટ શું થાય તો કે વેન્ટ આઉટ, બધી લાઇટો જતી રહી હતી. પછી છે ડીડ યુ ડેશ ધેટ મેન એટ ધેટ ટાઈમ. એટ ધેટ ટાઈમ ઉપરથી આપણે ખબર પડી જાય સાદો ભૂતકાળ છે, છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય મૂકેલું છે, આગળ ડીડ છે તો ડીડ પછી સબ્જેક્ટ પછી V1 આવે તો V1 માંથી ઓકે હેવ સીન ના થાય, શો ના થાય, સીઝ ના થાય, વધ્યું શું સી. કે ડીડ યુ સી ધેટ મેન એટ ધેટ ટાઈમ, વર્બનું મૂળ રૂપ શું તો કે સી. પછી આપ્યું છે ધ ઓરેટર સપોર્ટ. ઓકે, ધ ઓરેટર સ્ટોપ્ડ ફોર અ વાઇલ વેન એન્ડ ધેન ડેશ સ્પીકિંગ. અહીંયા વાઇલ આપ્યું છે, વાઇલની સાથે અહીંયા આપણે જોઈ શકીએ છીએ સ્ટોપ્ડ એટલે કે ભૂતકાળની વાત કરી છે તો સામે પણ ભૂતકાળ હશે. વેન્ટ ઓન છે, વેન્ટ ઓફ છે, વેન્ટ અપ છે અને વેન્ટ અવે છે. 4 ઓપ્શનમાંથી ભૂતકાળમાં આપણે શું જોઈએ તો કે ધેર ઓરેટર સ્ટોપ્ડ ફોર અ વાઇલ ઓકે એન્ડ ધેન ઓકે વેન્ટ અવે અથવા તો વેન્ટ ઓન. શબ્દ શું વપરાશે તો કે વેન્ટ ઓન. ચારેમાં વેન્ટ છે. ઓકે, અહીંયા આપણે પ્રિપોઝિશનના સેન્સમાં લીધેલું છે કે વેન્ટ ઓન, જવા દીધા, બોલવા દીધા એ સેન્સમાં. ચલો પછી શું કહે છે આઈ અલ્સો સી ફ્રોમ ધ વિન્ડો બટ ડેશ ધેટ આઈ કુડન્ટ સી. ઓકે, જો તો આઈ અલ્સો કુડ, અહીંયા કુડ આપેલું છે એટલે ભૂતકાળની વાત કરી છે. ઓકે, તો સામે પણ બટ આપ્યું છે એટલે ભૂતકાળ વપરાશે. 4 ઓપ્શનમાં ભૂતકાળની વાત કરીએ તો પાછળ નેગેટિવ છે એટલે ડીડ પ્રિન્ટેડ તો નહીં જ આવે તો એક જ વધ્યું શું તો કે પ્રિટેન્ડ, વર્બનું બીજું રૂપ. એક વાક્ય ભૂતકાળનું હશે તો સામે બીજું વાક્ય પણ ભૂતકાળનું બનશે. પછી છે આઈ વિશ આઈ અ મિલિયનર. જ્યારે આઈ વિશ એવો શબ્દ આપ્યો હોય ત્યારે કોઈ પણ કરતા હોય ત્યારે આપણે શું મૂકી દેવાનું તો કે વર, આઈ વર અ મિલિયનર. ત્યારબાદ એવરી મોર્નિંગ આઈ ગેટ અપ એટ 4 o'clock બટ ટુડે આઈ ડેશ 7 o'clock. નોર્મલી શું કહે છે એવરી મોર્નિંગ આઈ ગેટ અપ કે 4 વાગે ઉઠી જવું, પણ આજે હું વહેલો ઉઠ્યો હતો તો એના માટે શબ્દ શું વપરાય ગોટ અપ, ભૂતકાળની વાત કરી છે. રોજ ઉઠે છે તો એ ગેટ અપ હતું, આઈ ગેટ અપ એટ 4 o'clock સાદો વર્તમાન કાળ છે, પણ આજે એ વહેલો ઉઠ્યો હતો એટલે ગેટનું ગોટ અપ. તાજમહાલ ડેશ બાય શાહજહાં. ઓકે, તાજમહાલ જો અહીંયા કર્મ છે શું તો કે તાજમહાલ એટલે ઓબ્જેક્ટ પેલા છે. સાદા ભૂતકાળનું પેસિવ તમને ખબર છે, પેલા ઓબ્જેક્ટ પછી વોઝ વર. તાજમહાલ ત્રીજો પુરુષ એકવચન છે એટલે એની સાથે શું આવે તો કે વોઝ. ઓકે, અને બિલ્ડનું V3 તો કે બિલ્ટ, વોઝ બિલ્ટ બાય શાહજહાં. તાજમહલ વોઝ બિલ્ટ બાય શાહજહાં. દે ડ્રો અ સર્કલ ઇન મોર્નિંગ મેક પેસિવ સેન્ટેન્સ. હજુ પેસિવ વાક્ય બનાવવું હોય તો પહેલા શું આવે તો કે કર્મ આગળ આવે એટલે અ સર્કલ આગળ આવે. અહીંયા V2 છે તો V2 એટલે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું પેસિવ તમારા મગજમાં હોવું જોઈએ, પહેલા ઓબ્જેક્ટ પછી વોઝ વર. ઓકે, અહીંયા અ સર્કલ છે એટલે એની સાથે વોઝ આવે, અ સર્કલ વોઝ આવું થાય. હવે અ સર્કલ વોઝ અહીંયા છે એટલે આ હેઝ નીકળી ગયું. ઓકે, ઇન ધ મોર્નિંગ વાળું નીકળી ગયું. પછી V3 આવે. V3 વાળા રૂપ કયા છે તો કે જો એકલું બિંગ ના આવે તો વધ્યું શું તો કે વોઝ ડ્રોન. અ સર્કલ વોઝ ડ્રોન બાય ધેમ ઇન ધ મોર્નિંગ. એના માટે તમારા મગજમાં સ્ટ્રક્ચર હોવું જોઈએ. પેલા ઓબ્જેક્ટ એટલે કે અ સર્કલ, એની સાથે વોઝ વર, ત્રીજો પુરુષ એકવચન છે એટલે વોઝ, એની સાથે V3 તો કે ડ્રોન બાય ધેમ ઇન ધ મોર્નિંગ. અ સર્કલ વોઝ ડ્રોન બાય ધેમ ઇન ધ મોર્નિંગ તો એ પેસિવ થઈ ગયું. આઈ ડેશ યોર હાઉસ યસ્ટરડે. ઓકે, જો આઈ ડેશ યોર હાઉસ યસ્ટરડે, યસ્ટરડે ઉપરથી ખબર પડે કે વાક્ય સાદા ભૂતકાળનું છે. ઓકે, પાસિંગ બાય એવું ના થાય, પાસ્ટિંગ બાય એવું પણ ના થાય, પાસ્ટ બાય ના થાય તો વધ્યું શું તો કે પાસ્ટ બાય V2, પાસ્ટ બાય. પછી આપ્યું છે ઇન ધ ટ્રેજિક ઇન્સિડન્ટ નન ઓફ 145 પેસેન્જર્સ ડેશ. ઓકે, તો જો ભૂતકાળની વાત છે, ઇન ધ ટ્રેજિક એક્સિડન્ટ એટલે કે થઈ ગયેલી વાત છે તો એની સાથે શું આવશે તો કે સર્વાઇવ્ડ. શબ્દ શું આવશે તો કે સર્વાઇવ્ડ. none of the 145 passengers survived in the tragic incident. ટ્રેજિક ઇન્સિડન્ટ એટલે ઘટના ઘટી ગઈ છે, ઘટના ઘટી ગઈ હોય તો એ ભૂતકાળમાં લઈ લેશું આપણે, સાદા ભૂતકાળમાં. વેર ડેશ યુ એન અવર અગો. અગો ઉપરથી ખબર પડી જાય વાત સાદા ભૂતકાળની કરી છે. વેર પ્રશ્ન વાક્ય છે તો પ્રશ્ન વાક્યમાં શું કહે છે વેર
આર તો આવે નહીં, હેડ બી ને આવે નહીં, બે વધ્યું ડીડ અને પાછળ વર. ઓકે, જો અહીંયા કોઈ ક્રિયા નથી એટલે ડીડ નો આવે તો વધ્યું શું? વર. વેર વર યુ એન્ડ ઓર અગો. યુ છે તો યુ ની સાથે વોઝ વર માંથી શું વપરાય? તો કે વર વપરાશે. ઇઝી. અગો ઉપરથી સાદો ભૂતકાળ છે એટલે આર નીકળી ગયું, હેડ બીન ના આવે, વર અને ડીડ વધ્યું. ક્રિયાપદનું કોઈ રૂપ આપેલું નથી એટલે ડીડ ના આવે તો વધ્યું શું? તો કે વર. ધ શિવ ધનુષ્ય ડેશ બાય ધ ગ્રેટ પ્રિન્સ રામા. ઓકે, તો સ્વાભાવિક છે કે રામ ભગવાને ધનુષ્ય તોડ્યું હતું. ઓકે, શું છે? તો કે ધ શિવ ધનુષ્ય કર્મ છે એટલે ઓબ્જેક્ટ. પેશિવ આપણને ખબર છે સાદા ભૂતકાળમાં ઓબ્જેક્ટ, એની સાથે વોઝ વર. શિવ ધનુષ્ય એક છે એટલે એની સાથે વોઝ અને બ્રોકન. ધ શિવ ધનુષ્ય વોઝ બ્રોકન બાય ધ ગ્રેટ પ્રિન્સ રામા. વોઝ બ્રોકન. રાઇટ પેસિવ ફોર્મ ઓફ ધેર ડોગ બીટ અવર નેબર યસ્ટરડે. ઓકે, ધેર ડોગ બીટ. બીટ એટલે શું આવે? તો કે સાદો ભૂતકાળ છે. પેસિવ બનાવીએ તો વોઝ વર આવે. અવર નેબર. ઓકે, પછી ઇઝ બીટન. જો આ એકલું બીટ આવે નહીં, ઇઝ ના આવે, વોઝ વાળા બે આવે. વોઝ બીટ ને બીટર આવું રૂપ થાય નહીં એટલે એક જ ઓપ્શન વધ્યું. અવર નેબર વોઝ બીટ બાય ધેર ડોગ યસ્ટરડે. એક શબ્દ ઉપરથી તમારું આખું સેન્ટેન્સ સાચું પડી જાય. અવર નેબર વોઝ બીટ. એના માટે તમને બીટનું V3 ખબર હોવી જોઈએ કે બાઇટનું બીટ તો બીટર થાય, પણ અહીંયા આડું બીટર લખ્યું છે. બીટર તો એવું થાય નહીં, તો V3 શું થાય છે? તો કે બીટ થાય છે. એટલે 4 ઓપ્શનમાંથી એક જ સાચો પડે. પછી છે ધીસ ઇમેજીસ ખાલી જગ્યા. ઓકે, તો ડેશ બાય એન આર્ટિસ્ટ નેમ્ડ ફિલ થોમસન. તો ધીઝ ઇમેજીસ એટલે બહુવચનમાં આપ્યું છે, એની સાથે પેશિવ વાક્ય છે. બહુવચનમાં વોઝ વરમાંથી વર આવે. 4 ઓપ્શનમાં વર હોય એવું એક જ ઓપ્શન છે. ઓકે, ધીઝ ઇમેજીસ વર ફોટોગ્રાફ્ડ બાય એન આર્ટિસ્ટ નેમ ફિલ થોમસન. પછી છે હેવ યુ એવર બીન ટુ કાશ્મીર? યસ આઈ ડેશ ધેર લાસ્ટ મંથ. લાસ્ટ મંથ ઉપરથી ખબર પડે ભૂતકાળની વાત કરી છે. ભૂતકાળમાં શું થાય? તો કે ગોનું વેન્ટ થાય. યસ આઈ વેન્ટ ધેર લાસ્ટ મંથ. ગોનું વેન્ટ. ચલો પછી આપ્યું છે ધ લાઇટ ડેશ વાઇલ આઈ વોઝ રીડિંગ. ઓકે, વાઇલ ની સાથે ચાલુ ભૂતકાળ, સાદો ભૂતકાળ આવી શકે. ચાલુ ભૂતકાળ આપણને આપેલું છે વોઝ વર વત્તા એનજી, તો સાદો ભૂતકાળ શું થાય? તો કે લાઇટ. ઓકે, ગોન આઉટ ના થાય, વેન્ટ આઉટ થાય. શું થાય? વેન્ટ આઉટ. લાઇટ વેન્ટ આઉટ. ધ લાઇટ વેન્ટ આઉટ વાઇલ આઈ વોઝ રીડિંગ. હું જ્યારે વાંચી રહ્યો હતો ત્યારે શું થયું? તો કે લાઇટ જતી રહેલી હતી. વેન્ટ આઉટ. પછી છે માય મેચ ડેશ લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ ઉપરથી ખબર પડી જાય શું? તો કે સાદો ભૂતકાળ. ઓકે, માય વોચ. ઓકે, અહીંયા કર્મ છે. કર્મ છે તો એની સાથે વોઝ વર પ્લસ V3 આવશે. ત્રીજો પુરુષ એક વચન છે એટલે વોઝ આવશે. વોઝ સ્ટોલન. ધ વોચ વોઝ સ્ટોલન લાસ્ટ નાઇટ. માય વોચ વોઝ સ્ટોલન લાસ્ટ નાઇટ. પછી આપ્યું છે હિઝ હેલ્થ હેઝ ઇમ્પ્રુવડ સિન્સ હી ડેશ ઇન્ડિયા. 4 ઓપ્શન આપ્યા છે. ઓકે, ઇમ્પ્રુવડ ઉપરથી આપણને ખબર પડે કે સાદો ભૂતકાળની વાત કરી છે તો ભૂતકાળની વાત કરેલી છે તો એની સાથે સામે ભૂતકાળ આવે. ભૂતકાળમાં લાઈવ હેઝ કે હેડ લેફ્ટ નહીં આવે તો વધ્યું શું? તો કે લેફ્ટ. ઓકે, હિઝ હેલ્થ હેઝ ઇમ્પ્રુવડ સિન્સ હી લેફ્ટ ઇન્ડિયા. એ સેન્સમાં આપણે સાદો ભૂતકાળ લઈ શકીએ. સાહિલ ડેશ અર્લી એઝ હી હેડ ટુ લીવ અર્લી નેક્સ્ટ મોર્નિંગ. સાહિલ ડેશ અર્લી એઝ હી. ઓકે, એઝ આપ્યું છે. ઓકે, હી હેડ ટુ લીવ અર્લી આપ્યું છે. હેડ આપ્યું છે એટલે ભૂતકાળની વાત કરી છે તો આગળ પણ ભૂતકાળ આવશે. તો ભૂતકાળ સૂચક શબ્દમાં આપણે જોઈએ છે તો કે સ્લેપ્ટ થાય. શું થાય? તો કે સ્લેપ્ટ. સાહિલ સ્લેપ્ટ અર્લી એઝ હી હેડ ટુ લીવ અર્લી ઇન ધ નેક્સ્ટ મોર્નિંગ. ભલે નેક્સ્ટ મોર્નિંગ આપ્યું છે પણ આપણને ખબર પડે કે વાક્ય એઝથી જોડાયેલું છે. હેડ એટલે ભૂતકાળની વાત કરી છે તો આગળના વાક્યમાં પણ પાછું ભૂતકાળ વપરાશે. 4 ઓપ્શનમાંથી સ્લેપ્ટ સેટ થાય. ચલો પછી આપ્યું છે એઝ દે વર વોચિંગ મી. ઓકે, એઝ આપ્યું છે. વર વોચિંગ એટલે ભૂતકાળની વાત કરી છે. ચાલુ ભૂતકાળ. આઈ સડનલી ડેશ અવે. તો આઈ સડનલી ઓકે રન અવે થાય. રન એટલે RUN એનું V2 તો કે રન અવે. આઈ રન અવે. RAN. અહીંયા ભૂતકાળની વાત કરી છે તો સામે બીજું વાક્ય પણ ભૂતકાળમાં હશે જ તે. એઝ સુન એઝ હી ડેશ ધ પોલીસ હી રેન અવે. ઓકે, એઝ સુન એઝ સાથે બંને કાળ સરખા હોય. અહીંયા RAN એટલે સાદો ભૂતકાળ લીધો છે તો આગળ શું આવશે? તો કે સાદો ભૂતકાળ. સી નું શું થાય? તો કે સો. એઝ સુન એઝ હી સો ધ પોલીસ હી રન અવે. પોલીસને જોયા કે પાર્ટી છટકી ગઈ. એઝ સુન એઝ સાથે બંને કાળ કેવા હોય? સરખા. ઓકે, અહીંયા રનનું રેન આપ્યું છે એટલે ખબર પડી જાય કે આગળ પણ ભૂતકાળ વપરાશે તો સી નું સો થાય. ચલો પછી આપ્યું છે આઈ ડેશ ટુ હિઝ હાઉસ યસ્ટરડે. ઓકે, જો યસ્ટરડે ઉપરથી આપણને ખબર પડે કે વાત સાદા ભૂતકાળની થાય છે. આઈની સાથે સાદા ભૂતકાળમાં જો વોઝ નોટ વેન્ટ આવું જીવનમાં ના આવે કેમ કે વોઝ વર એ સાદા ભૂતકાળમાં પેસિવમાં આવે, બાકી ક્રિયાપદ સાથે ન આવે. ડીડ નોટ વેન્ટ તો કે ડીડની સાથે V2 ના આવે.
વોઝ નોટ ગો તો કે વોઝ ની સાથે V1 ના આવે તો અમે એક જ વધ્યું ઓકે ડીડ નોટ ગો. એ કન્ફર્મ હોય જ લ્યા, સ્ટ્રક્ચર ખબર હોય ને પહેલા તો તમારું 70% ઇંગ્લિશ ગ્રામર એમને વાંચવું પડે. 70% ખાલી મગજમાં ફોર્મેટ હોવું જોઈએ કે આઈની સાથે વોઝ આવે પણ વોઝની સાથે ડાયરેક્ટ પછી વેન્ટ ના આવે, કેમ કે ક્રિયાપદ ના હોય ત્યારે જ તમે વોઝ વાપરો. પેસિવમાં આવે એના પછી V3 હોય પણ આગળ કરતા છે એટલે પેસિવ નથી, વાક્ય હકાર છે તો ડીડ સાથે V1 આવે. ડીડ નોટ વિન, આઈ ડીડ નોટ ગો ટુ હિઝ હાઉસ યસ્ટરડે. ઇન 2010 ડેશ ફોરેસ્ટર. ઓકે ઇન 2010 એટલે ભૂતકાળનું આગળનું કોઈ વીતી ચૂકેલું વર્ષ છે એટલે સાદા ભૂતકાળની વાત કરી હોય. પ્રશ્ન વાક્ય પૂછ્યું છે, અહીંયા શું છે તો કે ક્વેશ્ચન માર્ક છે. યુ વોઝ અ ફોરેસ્ટર. ઓકે યુ ની સાથે વોઝ ના આવે, વોઝ યુ ફોરેસ્ટર એ ના આવે. ઓકે ડીડ યુ બી એવું ના આવે તો વાહ એક વધ્યું વર યુ અ ફોરેસ્ટર. ઇન 2010 યુ ની સાથે વોઝ માંથી શું આવે તો કે વર યુ અ ફોરેસ્ટર. 3 ઓપ્શન એમને નીકળી જાય તો સામે એક વધે એ તમારો જવાબ થઈ જાય. આઈ ડેશ ઇન દિલ્હી લાસ્ટ વીક. ઓકે લાસ્ટ વીક આપ્યું છે, આઈ ની સાથે વોઝ માંથી શું આવે તો કે વોઝ. આઈ વોઝ ઇન દિલ્હી લાસ્ટ વીક. આઈ ડેશ અ ગુડ ફિલ્મ યસ્ટરડે. યસ્ટરડે ઉપરથી આપણે ખબર પડી જાય સાદા ભૂતકાળની વાત કરી છે. આઈ ની સાથે શું આવે ઓકે તો કે આઈ વોઝ સીન. એક એ છે આઈ શો. ઓકે જો હકાર વાક્ય છે, હકાર સબ્જેક્ટ પછી V2 આવે. આઈ સો અ ગુડ ફિલ્મ યસ્ટરડે. યસ્ટરડે ઉપરથી ખબર પડે સાદો ભૂતકાળ છે. સાદો ભૂતકાળ એટલે તરત મગજમાં લાઈટ થાય કે આઈ ની સાથે V2 વપરાય. V2 સી નું શું થાય તો કે સો. આઈ શો. આવી સરસ મજાની ખાલી જગ્યાઓ પૂછાય. બિલકુલ ઉતાવળ કર્યા વગર શાંતિથી બસ કોન્સેપ્ટ સમજવાનો. યસ્ટરડે એટલે ભૂતકાળ છે, આઈ ની સાથે V2 વપરાય. V2 શું છે તો કે સી નું સો. વર્બના રૂપો આવડતા હોવા જોઈએ. ઓકે પછી છે જુલી હેડ સ્વેપ્ટ ધ ફ્લોર વેન આઈ ડેશ. ઓકે જો વેન આપેલું છે વાક્યમાં એની સાથે હેડ સ્વેપ્ટ એટલે કે પૂર્ણ ભૂતકાળ આપ્યો છે તો સામે ભૂતકાળ હોવો જોઈએ. ઓકે આઈ નું ભૂતકાળ એટલે સાદો ભૂતકાળ શું થાય તો કે કેમ. CAME. આઈ કેમ થઈ ગયું. એક પૂર્ણ ભૂતકાળ તો એની સાથે બીજો સાદો ભૂતકાળ. They were hungry because they had nothing to eat the previous evening. They were hungry. Okay, because they had nothing to eat the previous evening. Okay, અહીંયા વાક્યમાં were લખ્યું છે, અહીંયા વાક્યમાં had લખ્યું છે તો સ્વાભાવિક છે કે વાક્ય કયા કાળનું હોય તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ હોવું જોઈએ. ઓકે અહીંયા સંયોજક તરીકે આપણને બીકોઝ આપેલું છે. બીકોઝ ની બંને બાજુ ભૂતકાળ સૂચક શબ્દ છે એટલે સિમ્પલ પાસ્ટ કાળ બની શકે. કયો કાળ તો કે સિમ્પલ પાસ્ટ. સી ડેશ આઉટ 5 મિનિટ્સ અગો. અગો ઉપરથી આપણને ખબર પડે કે વાક્ય ભૂતકાળનું છે તો સી ની સાથે શું આવે ગો નું વેન્ટ. સી વેન્ટ આઉટ 5 મિનિટ્સ અગો. સાવ સિમ્પલ છે. અગો ઉપરથી ખબર પડી ભૂતકાળ છે, સી ની સાથે V2 આવે. V2 શું છે તો કે વેન્ટ, ગો નું વેન્ટ. મોમ ડેશ મી અ પેર ઓફ ન્યૂ શૂઝ લાસ્ટ સેટરડે. લાસ્ટ સેટરડે ઉપરથી ખબર પડી જાય કે વાક્ય ભૂતકાળનું છે. મોમ છે તો મોમ ની સાથે શું આવશે તો કે બોટ. BOUGHT. V2 આવે કેમ કે આગળ કરતા છે. કોણ તો કે મોમ. કરતા છે તો કરતા હોય તો ડાયરેક્ટ V2. V2 શું છે તો કે બોટ. BOUGHT. બાય નું બોટ. ટોમ એન્ડ સુઝાન બ્રોક ડેશ લાસ્ટ યર. લાસ્ટ યર ઉપરથી આપણને ખબર પડી જાય કે વાક્ય ભૂતકાળનું છે. ટોમ અને સુઝાન બંનેનું શું થઈ ગયું તો કે બ્રેકઅપ નું બ્રોકઅપ. બ્રોક તો લખ્યું છે આપણે ખાલી અપ લખવાનું છે. બ્રોકઅપ. ટોમ એન્ડ સુઝાન બ્રોકઅપ લાસ્ટ યર. છૂટા છેડા. વી ડેશ ઇન સ્મોલ ટાઉન બટ નાવ વી લીવ ઇન મુંબઈ. ઓકે જો નોર્મલી જ્યારે ભૂતકાળની કોઈ ટેવ હોય ને તો એની સાથે યુઝ ટુ પછી V1 વપરાતું હોય છે. V2 ઓકે વર્બનું બીજું રૂપ ભૂતકાળનું રૂપ ના લખવું હોય તો એની જગ્યાએ શું લખવાનું યુઝ ટુ પછી V1 લખાય. આવું નોર્મલી ભૂતકાળમાં લખી શકીએ આપણે. વી ડેશ ઇન સ્મોલ ટાઉન બટ નાવ વી લીવ ઇન મુંબઈ. ઓકે તો વી યુઝ ટુ પછી V1 વાળું વાક્ય જોઈએ તો વી યુઝ ટુ લાઈવ. વી યુઝ ટુ ઓકે લાઈવ ઇન સ્મોલ ટાઉન. અમે નાનપણથી નાના શહેરમાં ટેવાયેલા હતા બટ પરંતુ હવે નાવ વી લીવ ઇન મુંબઈ. હવે અમે ક્યાં રહીએ છીએ મુંબઈ. તો ભૂતકાળની કોઈ ટેવ હોય એ દર્શાવવા માટે શું વપરાય યુઝ ટુ અને એના પછી V1 વપરાય. યુઝ ટુ પછી શું વપરાય તો કે V1 વપરાય એટલે યુઝ ટુ લીવ. ઓકે વી યુઝ ટુ લીવ ઇન અ સ્મોલ ટાઉન બટ નાવ વી લીવ ઇન મુંબઈ. હવે અમે ક્યાં રહીએ છીએ તો કે મુંબઈમાં રહીએ છીએ. ઓકે એટલે આ એક યાદ રાખજો. યુઝ ટુ પ્લસ V1 પણ સાદા ભૂતકાળમાં લખી શકીએ. ભૂતકાળની કોઈ ટેવ સ્વરૂપે અમે ટેવાયેલા હતા નાના ગામડામાં રહેવા પણ હવે અમે મુંબઈમાં રહીએ છીએ. યુઝ ટુ એવું તમે લખી શકો. એની સાથે મૂળ રૂપ V1 લખવું. પછી છે ડેશ સી ધ રેડ લાઇટ. છેલ્લે પ્રશ્ન વાક્ય છે. પ્રશ્ન વાક્ય છે એટલે આપણને ખબર પડે સાદા ભૂતકાળનું પ્રશ્ન વાક્ય હોય તો આગળ શું આવે તો કે ડીડ આવે. ઓકે એટલે આ વાક્ય કેન્સલ થઈ જશે. પછી અહીંયા ડીડન્ટ પછી નોટ બીજી વાર લખ્યું છે એટલે એવું ના થાય. ડીડ નોટ યુ અને ડીડન્ટ યુ બંને લખ્યા છે એટલે આપણને એવું લાગે કે આ બે તો સાચા જ કહેવાય ને કે આમાં ડીડ નોટ નું ડીડન્ટ કર્યું બાકી તો સેમ જ છે. પણ જ્યારે પ્રશ્ન વાક્ય હોય ઓકે ત્યારે હંમેશા ચોઈસ આપણે ડીડન્ટ યુ ને રાખીશું. ડીડન્ટ યુ સી ધ રેડ લાઇટ. બીજું કે આગળ ડીડ હોય એટલે પાછળ મૂળરૂપ આવે. મૂળરૂપ અહીંયા આપણને આપેલું છે.
આપણે તો એ પ્રમાણે પરીક્ષામાં પૂછાયેલું છે. ધ્યાન રાખજો, સૌથી વધારે તકલીફ અહીંયા પડતી હોય છે ડીડ નોટ યુ અને પછી વર્બ ના આવે એટલે આપણે આને કાઢી શકીએ તો વધુ શું તો કે ડીડન્ટ યુ. ઓકે, ડીડન્ટ યુ. પછી આપ્યું છે બાય હુમ ડેશ શી ડેશ ધ ચોકલેટ્સ એટ ધ પાર્ટી. બાય હુમ ઉપરથી આપણને ખબર પડે કે પેશી વાક્ય છે. સી ની સાથે વોઝ અને વરમાંથી વોઝ આવે એટલે બે ઓપ્શન નીકળી ગયા, વર નીકળી ગયા, વર નીકળી ગયા. ડીડ વાળું તો આવે જ નહીં પેશી વાક્યમાં, તો જે વધ્યું તમારો જવાબ વોઝ ગિવન. બસ આવી મેથડ તમને આવડી જશે ને, એલિમિનેશન મેથડ કહેવાય. નો આવે નો આવે નો આવે. ઓકે, એટલે પછી તમને સાચું ખબર પડી જાય. કેમ તો કે એ ખબર નહીં પણ આ જ આવે. ખાલી આમાં તમને એટલું ખબર પડે કે હુનું બાય હુમ થાય પેશિવમાં, એટલે બાય હુમ ઉપરથી તમને ખબર પડે કે વાક્ય પેશિવ છે. પેશિવ હોય તો વોઝ વર આવે ભૂતકાળમાં. એટ ધ પાર્ટી લખ્યું છે એટલે ભૂતકાળની વાત થઈ. ભૂતકાળની વાત થઈ તો એમાં સી ની સાથે વર ના આવે, સી ની સાથે વર ના આવે. ઓકે, ડીડે ના આવે પ્રશ્ન વાક્યમાં પેશિવમાં. તો વધ્યું શું તો કે એક જ વોઝ ગિવન. ચલો પછી આપ્યું છે હી આસ્ક્ડ મી ઓકે વાય આઈ ડેશ એબ્સન્ટ ઇન ધ ક્લાસ. અહીંયા આસ્ક્ડ એટલે ભૂતકાળનું રૂપ છે તો પાછળની ખાલી જગ્યામાં પણ ભૂતકાળ આપીશું. ઓકે, આઈ વોઝ ઓકે એબ્સન્ટ ઇન ધ ક્લાસ. હી આસ્ક્ડ મી, તેણે મને પૂછ્યું હતું વાય આઈ વોઝ એબ્સન્ટ ઇન ધ ક્લાસ, હું કેમ ગેરહાજર હતો. ઓકે, આઈ વોઝ તો ભૂતકાળ સાથે ભૂતકાળ. ધ ડિશ ડેશ બાય માય મધર. ધ ડિશ એટલે કર્મ છે એટલે કે વાક્ય પેશિવ થયું. બાય માય મધર, બાય ઉપરથી આપણને ખબર પડી કે પેશિવ વાક્ય છે. ઓકે, તોડવાની વાત કરી છે એટલે ભૂતકાળ વાક્ય બની ગયું. ધ ડિશ એક વચન છે, એક વચન છે એટલે વોઝ આવે. હવે વોઝ વાળા ઓપ્શન 3 છે. વોઝ બ્રોક છે, વોઝ બ્રોકન છે, વોઝ બ્રુક. ઓકે, બ્રોક બ્રુક આવું તો થાય નહીં. ઓકે, તો જવાબ શું હોય તો વોઝ બ્રોકન. હવે જો તમને વર્બના રૂપો ના આવડતા હોય તો તમે ડખે ચડી જાઓ. ઓકે, કે બ્રેકનું બ્રોક અને એનું V3 શું થાય તો કે બ્રોકન થાય. ધ ડિશ વોઝ બ્રોકન બાય માય મધર. રેડી, વર્બના રૂપો ફરજિયાત આવડતા હોવા જોઈએ. વેન આઈ શો હિમ ઓકે થ્રુ ધ વિન્ડોઝ ડેશ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો વેન આઈ શો એટલે ભૂતકાળની વાત કરી છે. તો ભૂતકાળની વાત કરી તો સામે વાક્ય પણ ભૂતકાળ સેટ થવું જોઈએ. 4 ઓપ્શન આપ્યા છે એમાં અહીંયા શુડ રન આઉટ છે એટલે એ નહીં સેટ થાય, રનિંગ એ નહીં સેટ થાય, આઈ હેવ રન નહીં સેટ થાય, એક જ વધે આઈ રેન આઉટ ટુ ઓપન ધ ડોર. એમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો તો એમાં અહીંયા આર એની જગ્યાએ RUN જ લખ્યું હતું. ઓકે, તો એ રન આઉટ એવું ના થાય, રનનું રેન આઉટ થાય. આઈ રેન આઉટ ટુ ઓપન ધ ડોર. ભૂતકાળ સાથે બીજું વાક્ય ભૂતકાળનું હોવું જોઈએ. I ran out to open the door. પછી આપ્યું છે અવર સર ડેશ ઓન વેકેશન લાસ્ટ વીક. લાસ્ટ વીક ઉપરથી આપણને ખબર પડી જાય કે વાક્ય કયા કાળનું છે, ભૂતકાળનું છે. અવર સર ત્રીજો પુરુષ એકવચન છે એટલે એની સાથે શું વપરાય તો કે વોઝ. અવર સર વોઝ થઈ ગયું. અવર સર વોઝ ઓન વેકેશન લાસ્ટ વીક થઈ ગયું. ઓકે, શબ્દ જોયો લાસ્ટ વીક એટલે ખબર પડી ગઈ ભૂતકાળ છે. ભૂતકાળમાં ત્રીજો પુરુષ એકવચન છે, એકવચન સાથે શું આવે વોઝ વરમાંથી તો કે વોઝ. વેર ડેશ ધ મોટરસાયકલ. તો પ્રશ્ન પૂછ્યો છે વેર ડેશ ધ મોટરસાયકલ. છેલ્લે પ્રશ્ન વાક્ય છે ડીડ યુ પાર્ક. ઓકે, ડીડ ની સાથે V2 નો આવે, આગળ ડીડ આવે તો મૂળ રૂપ જ આવે. ડીડ યુ પાર્ક એવું બની શકે. વિલ પાર્ક તો કે એવું ડાયરેક્ટ સેટ નહીં થાય. વેર વિલ ઓકે પાર્ક ના સેટ થાય. પછી શું વધ્યું તો કે અહીંયા યુ પાર્કડ એ પણ નહીં સેટ થાય. તો એક જ વધ્યું વેર ડીડ યુ પાર્ક ધ મોટરસાયકલ. ડીડ ની સાથે શું આવશે તો કે V1 આવશે. રેડી, ડીડ યુ પાર્ક. પછી આપ્યું છે વિચ ટીમ ડેશ ધ ગેમ વિચ વોઝ પ્લેડ યસ્ટરડે. ઓકે, અહીંયા આગળ વિચ આપ્યું છે, વોઝ પ્લેડ આપ્યું છે. ઓકે, એની સાથે આપણે ભૂતકાળ લખવાનું થાય. વિચ ટીમ ઓકે વિન એ V1 છે એનું ભૂતકાળનું રૂપ શું થાય વોન. વિચ ટીમ વોન ધ ગેમ વિચ વોઝ પ્લેડ યસ્ટરડે. રેડી. ઓકે, ધીમે ધીમે વાર લાગશે, થોડીક મથામણ કરવી પડશે. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે ગ્રાસ્પિંગ આવતું જશે. એટલું મગજમાં રાખવાનું કે ભૂતકાળ સાથે ભૂતકાળ સેટ કરવો પડે. શબ્દો આપેલા હોય તો વાંધો નહીં, ન આપેલા હોય તો તમને 4 ઓપ્શનમાંથી તો ખબર પડી જ જાય કે આવું ન આવે, આવું ન આવે, આવું ન આવે, આવું વધ્યું. અને આ મેથડ ઇંગ્લિશમાં માર્ક્સ અપાવે છે, અપાવતી હતી ને અપાવશે એ ફાઇનલ છે. એના માટે આપણને સાચું ખબર હોવી જોઈએ. બરાબર છે. જેમ કે આ વાક્ય છે વિચ ટીમ ડેશ ધ ગેમ વિચ હેઝ પ્લેડ યસ્ટરડે. યસ્ટરડે એટલે ખબર પડે ભૂતકાળની વાત કરી છે. તો ભૂતકાળની વાત કરી છે શું આવે તો કે વિલ હેવ બીન, આવું તો આવે જ નહીં. ઓકે, વિન એ સાદા વર્તમાનમાં આવે એટલે એ નીકળી ગયું. પછી છે હેવ વોન. ઓકે, હેવ વોન એવું પણ થશે નહીં તો વધ્યું શું તો કે વોન. વિચ ટીમ વોન ધ ગેમ. એવી રીતે ઉપર છે વેર ડેશ ધ મોટરસાયકલ. છેલ્લે પ્રશ્ન વાક્ય હોય તો પ્રશ્ન વાક્યમાં ડીડ યુ પાર્ક. ડીડ પછી યુ ના આવે, આપણે ડાયરેક્ટ ડીડ પછી પાર્ક. ઓકે, વિલ પાર્ક એવું ન આવે, યુ પાર્ક એવું ના આવે. ખબર જ પડી જાય જો ખોટા ઓપ્શન તો ગમે એવા લખાય. પછી આપણે એવું નહીં વિચારવાનું તો આ યુ પાર્ક ક્યાં આવે, ખોટું ઓપ્શન છે એનો કોઈ મતલબ છે નહીં. ખાલી તમને ખબર પડવી જોઈએ કે આવું યુ પાર્ક આવું ન લખાય.
આ મગજમાં બેહવું જોઈએ અને એ ધીમે ધીમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો ને એમ બેસશે. ડાયરેક્ટ એક જ ધડાકે નહીં બેહે. સિક્વન્સ વાઇઝ ધીમે ધીમે આપણે જેમ જેમ આગળ જતા જઈશું એમ એમ તમારા મગજમાં બેસતું જશે. પ્રેક્ટિસ કરવી પડશે. પહેલી વખતે આપણને એટલી ખબર પડી કે વાક્યમાં વેન છે, વાક્યમાં વેર છે, ઓકે વાઇલ છે, ઓકે બિફોર છે, આફ્ટર છે. તો આની સાથે સાદો ભૂતકાળ. ઓકે જેમ આપણે આગળ ખાલી જગ્યાઓ સોલ્વ કરીશું એમ એમ ધીમે ધીમે તમને ખબર પડતી જાય, મજા આવતી જાય. થોડીક તકલીફ પડશે પણ એ પહેલી બીજી વખત, ત્રીજી ચોથી વખત તમને પછી જામાવટ થતી જાય. રેડી? તો શું કહેવા માંગે છે? તો કે થઈ ગઈ ને જામાવટ. ઓકે બે વસ્તુ થાય. જો 50માંથી લગભગ 30 ઉપર હાથા પડ્યા હોય તો જામાવટ જ કહેવાય. ઓછા આવ્યા હોય તો થોડો ડખો કહેવાય. ઓકે જો આવી જ રીતે હજી બીજી 2 ટેસ્ટ આપવાની છે. આ પહેલી ટેસ્ટમાં કદાચ તમને ડખા થયા હોય તો એ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને હવે આપણે બીજી ટેસ્ટ આપીશું. ઓકે આવતીકાલે ફરી 50 એટલે સાદો ભૂતકાળ તમારો ઘૂઘરા જેવો થઈ જાય. 170 ખાલી જગ્યા કરવાની છે. 50 આજે કરી, 50 કાલે કરશું, એના પછીના દિવસે પાછું 70 કરશું. એટલે 170 ખાલી જગ્યા ભૂતકાળની સોલ્વ કરી દો પછી તમારું ભૂતકાળ ઘૂઘરા જેવો થઈ જાય. પણ ત્યાં સુધી ટકવું પડે, રિવિઝન કરવું પડે, 2-3 વખત વિડીયો જોવા પડે અને જે સમજાવવાની કોશિશ કરું સમજવાનું કે જ્યાં આમ ઓપ્શન જોઈને ખબર પડે કે આ નો આવે નો આવે નો આવે એ ઉડાડી જ મારવાનું. એ એની મેથડ છે કે એમ જ જવાબ આવે. આ નો આવે, આ નો આવે, આ નો આવે, પતી ગયું. હા જો હવે તમને કોઈક એવું કે આ પછી ખાલી જગ્યા ઓકે પછી આપે ઇઝ આપે, ઓકે પછી તો કે હેઝ આપે, પછી આર આપે અને વર આપે. આવી રીતના 4 ઓપ્શન આપ્યા હોય અને તમને પૂછે કે બોલો આઈની સાથે શું લખશો? તો એક વસ્તુ તમે નક્કી છે, આઈની સાથે ઇઝ મરી જાવ તો ના આવે, આઈની સાથે હેઝ ના આવે, આઈની સાથે ઓકે આર ના આવે, આઈની સાથે વર ના આવે. ઓકે પણ વર ક્યારે આવે? તો કે જ્યારે આગળ ઇફ લખ્યું હોય ત્યારે ઇફ આઈ વર. એટલે આ તને તો નો જ આવે કે ગમે થાય તો છેલ્લે લખવાનું થાય શું લખવાનું? તો કે વર લખવું પડે. બસ આ લેવલ કહું છું. એવું હવે તમને ખબર પડતી હોવી જોઈએ. સેમ વસ્તુ તમને અહીંયા આગળ હી આપ્યું હોય ને હીની સાથે ખાલી જગ્યા હોય, ઓકે એની સાથે તમને અહીંયા આર આપ્યું હોય, ઓકે એની સાથે વોઝ આપ્યું હોય, એની સાથે વર આપ્યું હોય અને એની સાથે ધારો કે વિલ આપ્યું હોય. તો હી પછી ખાલી જગ્યા છે એટલે ખબર પડી જાય આર ને વર તો ના જ આવે. તો બે વૈધા વોઝ પણ આવે ને વિલ પણ આવે. ભૂતકાળ હોય તો વોઝ ને ભવિષ્ય હોય તો વિલ. આવું હવે ધીમે ધીમે તમને ખબર પડી જવી જોઈએ. ખાલી જગ્યા જોઈને તરત તમને લાઈટ થવી જોઈએ કે ઓકે આવું કંઈક સેટ થતું હશે. અને જો મજા આવી હોય તો સમજી ગયા ને. ખ્યાલ પડે છે? તમને મજા આવશે એમ બીજાને પણ મજા આવશે. ધીમે ધીમે થોડું થોડું કરીને આપણે શીખતા જઈએ છીએ. આનંદ આવતો હોય તો તમે પણ તમારા ગ્રુપમાં શેર કરજો. ઓકે ના યાર ખરેખર હવે કે ઇંગ્લિશમાં ટપ્પો પડે છે, ખબર પડે છે અને એવું નથી કે નહોતું આવડતું. ઓકે અને હવે તમે ટાઈમ આપો છો, સામે હું એ મહેનત કરું છું. ઓકે લગભગ આપણે 25 દિવસ જેટલું થયું છે. હજી આપણે સાદા ભૂતકાળે આવ્યા છીએ. ખરેખર સાદો ભૂતકાળી 2 કલાકનું કામ છે પણ 2 કલાકે પૂરું નથી થતું. આપણે 25 દી બગાડ્યા છે. કે એટલા માટે કે જેથી કરીને જિંદગીમાં બીજી વાર ક્યારે ઇંગ્લિશ જોવું ન પડે. જે કરો એ ઘૂઘરા જેવું કરો. હા એટલે હું મહેનત કરું છું, તમે મહેનત કરો છો, એટલે કે આપણે મહેનત કરીએ છીએ તો રિઝલ્ટ પણ આપણને મળશે જ તે. કે તમે પાસ થશો એટલે તમારું પર્સનલ રિઝલ્ટ મળશે અને તમે બધા પાસ થશો એટલે મારું રિઝલ્ટ આવશે. રેડી? તો ચલો મોજ કરીએ. અને હા પેલું કદાચ કોઈને કંઈ તકલીફ પડતી હોય ને તો એમને પેમેન્ટની સિસ્ટમ હવે આપણે ગૂગલ પે, ફોન પે બધું એડ થઈ ગયું છે તો એ પણ તમે તમારા મિત્રોને સજેસ્ટ કરી શકો. ઘણા શું ગામડામાં પેમેન્ટ કરવામાં તકલીફ થતી હોય તો તમે પેમેન્ટ કરેલું છે એટલે તમને ખ્યાલ જ હોય તો એટલી જરા હેલ્પ એમને કરજો. રેડી? મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. બસ જોતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ, મારી એટલે કે સમ્રાટ સામત ગુરુ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. હેવ અ ગુડ ડે. ચલો તો આગળ જઈએ. ખાલી જગ્યા જોતા જઈએ એક એક શાંતિથી. તમે સમજતા જજો. તમારી સાચી પડ્યું તો વાંધો નહીં, ખોટી પડી તો સમજવાની. તમારે સમજવામાં શું ભૂલ કરી હતી. આઈ સેડ ટુ હર ધેટ આઈ થોટ ડેસ ટાયર્ડ. આઈ સેડ ટુ હર. ઓકે સેડ વાપરેલું છે એટલે ભૂતકાળની વાત કરી છે. અહીંયા હર છે એટલે કોઈ છોકરી માટેની વાત કરી છે. છોકરી માટેની વાત કરી છે તો ઓપ્શનમાં એવા છોકરીવાળા ઓપ્શન 2 છે. ઓકે આ યુવર વાળા તો વહી ગયા. એક સી ઇઝ ને સી વોઝ વધ્યું. ભૂતકાળ છે તો ભૂતકાળમાં ઇઝ ના આવે કેમ કે ઇઝ વર્તમાનમાં આવે. તો વધ્યું કોણ? તો કે સી વોઝ. I said to her that I thought she was tired. બરાબર? તો હવે જો ત્રીજા નંબરનો કોઠો આપણને યાદ હોય she, her, her તો ખબર પડે her એટલે છોકરીની વાત કરી છે તો એના માટે શું વપરાય? તો she, I said to her. મેં તેને કીધું that I thought she was tired. બરાબર? તો આવી રીતના આપણે 3 ઓપ્શનમાંથી 4 ઓપ્શનમાંથી 3 ઉડાડી શકીએ. એમાં એક વધે તમારો જવાબ.
ચલો પછી આપ્યું છે ધે ડેશ ધ રિબેલ્સ ઇન ધ માર્કેટ પ્લેસ. ઓકે, ધે ડેશ ધ રિબેલ્સ ઇન ધ માર્કેટ પ્લેસ. જો 4 ઓપ્શન છે, હેંગ એટલે ટીંગાડવાની લટકાડવાની વાત કરી. ઓકે, 2 વસ્તુ હોય કે જ્યારે સજીવ વસ્તુને ટીંગાડેલી હોય તો લટકાવેલી હોય, ફાંસી દીધો હોય ત્યારે હેંગડ વપરાય HANGED. નિર્જીવ હોય તો હંગ વપરાય HUNG. તો એ પ્રમાણે અહીંયા આ હંગ આવું તો બને નહીં. ઓકે, હેંગ્સ એવું ના આવે તો વૈધું શું તો કે હેંગડ. કે દે હેંગ ધ રિબેલ્સ ઇન ધ માર્કેટ પ્લેસ. ખબર પડે છે? ગુજરાતી કરીને તમને શીખવાડું તો અહીંયા મજા આવશે. પરીક્ષામાં કોઈ ગુજરાતી કરીને દેવાનું નથી, એટલે ખોટી ટેવ પાડવાની નહીં. ભલે તકલીફ પડે ને વાંધો નહીં, પણ ધીમે ધીમે મજા લેતું થવાનું છે. ઓકે, ધે ડેશ ધ રિબેલ, અહીંયા હેંગ એટલે ટીંગાડવું. હવે આ વર્બ છે એ આપણે આવડતું હોય તો જ ખબર પડે, બાકીના કોઈ મેળે આવે નહીં. એટલે કીધું છે કે ક્રિયાપદના રૂપ તૈયાર કરવા ગુજરાતી સાથે. હે ને? શું થશે તો કે હેંગ, HANGED. પછી આપ્યું છે માય મોબાઈલ ડેશ આમી RS 20,000 લાસ્ટ યર. લાસ્ટ યર ઉપરથી આપણને ખબર પડી જાય. ઓકે, શેની તો કે ભૂતકાળની વાત છે. ઓકે, કોસ્ટ એટલે કિંમત, તો કોસ્ટનું કોસ્ટ થાય V2. 2 ઓપ્શન થાય, કોસ્ટનું કોસ્ટ થાય ને કોસ્ટેડ થાય. ઓકે, એ આવે ને બી આવે, પણ નોર્મલી સામાન્ય રીતે આપણે અંગ્રેજીમાં કોસ્ટનું કોસ્ટ જ કરીએ છીએ. એટલે એ સેન્સમાં આપણો જવાબ શું થાય તો કે એ થાય. હેઝ કોસ્ટેડ અને હેડ કોસ્ટેડ બેમાંથી એકે નહીં આવે. કોસ્ટનું કોસ્ટ જ, પણ કોસ્ટ ઓપ્શનમાં ના હોય, એની જગ્યાએ ધારો કે કોસ્ટ કે એવું લખ્યું હોય બીજું કંઈ પણ, ઓકે, તો ધ્યાન રાખવાનું કોસ્ટેડ પણ જવાબ સાચો થાય. પહેલી પ્રાયોરિટી કોસ્ટની આવે. માય મોબાઈલ કોસ્ટ મી, મને કેટલામાં પડ્યો તો કે 20,000માં પડ્યો તો લાસ્ટ યર. યસ્ટરડે ઉપરથી ખબર પડે ભૂતકાળની વાત કરી છે. આઈ ડેશ ટુ ધ ડિસ્ટ્રિક્ટ પાર્ક ફોર માય મોર્નિંગ વોક. હવે ખબર પડે કે યસ્ટરડે છે તો આઈની સાથે કોઈ પણ ક્રિયાપદ હોય, આઈ હોય, મી હોય, હી હોય, સી હોય, ઈટ હોય, કોઈ પણ હોય, બધાની સાથે શું આવે V2. ગોનું વેન્ટ. આઈ વેન્ટ ટુ ધ ડિસ્ટ્રિક્ટ પાર્ક. પછી આપ્યું છે આઈ ડેશ અ ન્યુ બાઇસિકલ લાસ્ટ વીક. લાસ્ટ વીક ઉપરથી મને ખબર પડી જાય કે વાક્ય સાદા ભૂતકાળનું છે. આઈની સાથે V2. બાયનું શું થાય તો કે બોટ થાય, BOUGHT. આઈ બોટ. પછી આપ્યું છે વેન ડેશ યોર મધર અર્ન. ઓકે, ક્યારે પણ કોઈના જન્મનો પ્રશ્ન પૂછતા હોય તો મોટા ભાગે ભૂતકાળ જ હોય, કેમ કે જન્મી ચૂકેલા હોય એની સાથે. ઓકે, વેન યોર મધર બોર્ન. ઓકે, યોર મધર એટલે તારી માતા, તો એની સાથે શું વપરાય? એક વચનમાં છે એટલે વોઝ વપરાશે. વેન વોઝ યોર મધર બોર્ન. વેન વોઝ યોર મધર બોર્ન, તમારી માતા ઓકે ક્યાં જન્મ્યા હતા, તો એ સેન્સમાં હંમેશા કોઈના પણ જન્મ સાથે મોટા ભાગે શું વપરાય? વોઝ. એવી જ રીતે બુકના લેખક હોય તો એની સાથે પણ વોઝ વાપરીએ છીએ આપણે. The jury dash divided in their opinion in the last week. ઓકે, જ્યુરી એટલે પેનલ. જો પેનલમાં પ્રશ્ન જ્યારે પણ પૂછાય ને ત્યારે જોવાનું કે એ એકમત છે કે વહેંચાયેલા છે. અહીંયા ડિવાઇડેડ છે એટલે વહેંચાયેલા છે. વહેંચાયેલા હોય ને ત્યારે બહુવચનમાં લેવું, એકમત હોય ત્યારે એક વચનમાં લેવું. અહીંયા વહેંચાયેલા છે તો જ્યુરી ડિવાઇડેડ હોય તો વર લખવું, ડિવાઇડેડ ના હોય તો વોઝ લખવું. ઓકે, તો જ્યુરી ડિવાઇડેડ ઇન ધ ઓપિનિયન્સ ઇન ધ લાસ્ટ વીક. અને ઓપિનિયન્સ લખેલું છે પાછળ બહુવચનમાં કે તેમના ઓપિનિયનમાં ડિવાઇડેડ એટલે કે વહેંચાયેલા હતા, તો એની સાથે શું વપરાશે? વર. આ છેલ્લે પરીક્ષામાં પૂછાઈ ગયેલું હમણાં, તો કે બધા પરીક્ષામાં પૂછાયેલા જ છે. આઈ લુકડ અરાઉન્ડ બટ આઈ ડેશ એનીવન. આઈ લુકડ એટલે ખબર પડે કે ભૂતકાળની વાત કરી છે. સંયોજક તરીકે બટ વાપર્યું છે તો સામે પણ આપણને ભૂતકાળ જોવા મળશે. ઓકે, ડિડન્ટ ફાઇન્ડ છે. ડુ નોટ ફાઇન્ડ ના આવે, ભૂતકાળ છે એટલે. હેડન્ટ ફાઉન્ડ નહીં આવે, ડિડન્ટ ફાઉન્ડ એવું પણ નહીં થાય. ઓકે, શું થાય તો કે ડિડન્ટ ફાઇન્ડ, કેમ કે આપણને ખબર છે કે ડીડ નોટ પછી V1 આવે. ડીડ નોટ પછી V1 હોય એવું એક જ ઓપ્શન છે, ડિડન્ટ ફાઇન્ડ. આઈ લુકડ અરાઉન્ડ બટ આઈ ડિડન્ટ ફાઇન્ડ એનીવન. અહીંયા ભૂતકાળ છે, અહીંયા બટ સંયોજક વાપર્યું છે તો એની સાથે પાછું ભૂતકાળ વપરાશે. તો ભૂતકાળનું 4 ઓપ્શનમાંથી એક જ સેટ થાય છે, ડિડન્ટ ફાઇન્ડ. ધ ફાર્મર ડેશ રાઇઝ ઇન ધ ફિલ્ડ લાસ્ટ યર. લાસ્ટ યર ઉપરથી આપણને ખબર પડી જાય કે વાક્ય ભૂતકાળનું છે. ઓકે, ધ ફાર્મર છે એની સાથે કોઈ પણ ક્રિયાપદ આપેલું હોય, કોઈ પણ સર્વનામ આપેલું હોય, બધાની સાથે V2 વપરાય. ઓકે, ગ્રોનું શું થાય તો કે ગ્રીવ, GREW. ધ ફાર્મર ગ્રીવ રાઇઝ ઇન ફિલ્ડ, ધેટ ફિલ્ડ. ઓકે, લાસ્ટ યર. માય ટીચર્સ ડેશ ટુ લેટર્સ યસ્ટરડે ઉપરથી ખબર પડી જાય કે વાક્ય ભૂતકાળની વાત કરી છે. માય ટીચર્સ એક વચન હોય, બહુવચન હોય, બધાની સાથે V2 વપરાય. ઓકે, રાઇટનું V2 શું થાય તો કે રોટ. માય ટીચર્સ રોટ 2 લેટર્સ યસ્ટરડે. આવી ખાલી જગ્યા આવે, આમ જોઈને જવાબ આવડી જાય. હા, બસ ખાલી થોડી પ્રેક્ટિસ કરવી પડે. ઓકે, યુ વર વોચિંગ TV વેન આઈ ડેશ ફોર એન એક્ઝામ. જો વેન આપેલું છે, વેનની સાથે વર વોચિંગ આપ્યું છે એટલે કે ચાલુ ભૂતકાળ કહેવાય. ચાલુ ભૂતકાળ સાથે બીજી ખાલી જગ્યા સાદા ભૂતકાળની હોય. સાદા ભૂતકાળમાં અહીંયા એક જ ઓપ્શન છે, શું તો કે પ્રિપેર્ડ. ઓકે, યુ વર વોચિંગ TV વેન આઈ પ્રિપેર્ડ ફોર એન એક્ઝામ. પતી ગયું. પછી છે ધ બોયઝ વર પ્લેઇંગ ગેમ્સ વેન આઈ. ઓકે, વર પ્લેઇંગ આપેલું છે, અહીંયા વેન આપ્યું છે. ઇટ રેઇનિંગ.
ઓકે, તો અહીંયા આપણને વેન ઉપરથી ખબર પડે વેન સંયોજક છે એની સાથે એક ચાલુ ભૂતકાળ છે તો બીજું સાદો ભૂતકાળ આવે. સાદા ભૂતકાળમાં શું આવે તો કે V2 સ્ટાર્ટનું સ્ટાર્ટેડ, પતી ગયું, સિમ્પલ. ખ્યાલ પડે છે? આમાં ક્યાં ગુજરાતી કરવાની જરૂર પડે કયો? ખાલી ખોટું લમણા લેવા અને ત્યાં પરીક્ષામાં પૂછાય ન ખબર પડે કારણ ગુજરાતી હું તો શું કરવાનું, એના કરતાં ડાયરેક્ટ આવું પકડી પાડવાનું. ઓકે, આઈ ફોન્ડ હર. ઓકે, જો અહીંયા ફોનનું V2 એટલે ફોન થયું એટલે ભૂતકાળ લીધું છે, એની સાથે અહીંયા બીકોઝ લીધું છે તો સામે પણ ભૂતકાળ આવશે. આઈ ફોન્ડ હર બીકોઝ આઈ ડેશ ટુ ટોક. તો હવે આઈ ડેશ ટુ ટોક મતલબ હું એની સાથે વાત કરવા માંગતો તો ભૂતકાળનું રૂપ આવશે. ઓકે, આઈ વોન્ટેડ ટુ ટોક. આઈ વોન્ટેડ ટુ ટોક. આઈ ફોન્ડ એટલે કે V2 છે, બીકોઝ છે તો સામે V2 આવશે. V2 માં શું છે તો કે વોન્ટેડ. યુ મે કમ એન્ડ સ્ટે વિથ અસ વેનેવર યુ ડેશ. ઓકે, યુ મે કમ એન્ડ સ્ટે વિથ અસ. ઓકે, વેનેવર યુ વોન્ટ. ઓકે, યુ છે એની સાથે V1 વપરાશે તો એની સાથે શું વપરાશે તો કે વેનેવર સાથે બંને કાળ સરખા હોય. અહીંયા કમ છે એ સાદા વર્તમાન કાળનું છે તો સામે પણ સાદો વર્તમાન કાળ થાય એટલે વોન્ટનું વોન્ટ થશે. સિમ્પલ. કેમ કે અહીંયા સર્વનામ તરીકે યુ આપ્યું છે તો યુની સાથે શું વપરાય વોન્ટ. ઓકે, આપણે ભૂતકાળ ભણીએ છીએ પણ ખાલી જગ્યા શેની લીધી છે? સાદા વર્તમાન કાળની. યુ મે કમ એન્ડ સ્ટે વિથ અસ વેનેવર યુ વોન્ટ. ચલો એના પછી છે ધ ટીચર ડેશ એન્ડ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન ઇન ધ ક્લાસ યસ્ટરડે. યસ્ટરડે ઉપરથી આપણને ખબર પડી જાય કે વાક્ય સાદા ભૂતકાળનું છે. ઓકે, ધ ટીચર છે, ટીચરની સાથે શું વપરાશે તો કે આસ્ક. The teacher asked an interesting question in the class yesterday. વર્બનું બીજું રૂપ. Yesterday I dashed to see my grandparents. Yesterday I. ઓકે, yesterday એટલે ભૂતકાળ ગો ના આવે, હેવ ગોન ના આવે, ઓકે ગોન ના આવે કેમ કે V3 કહેવાય તો વૈધું શું એક જ વેન્ટ. Yesterday I went to see my grandparents. જમાવટ થઈ જાય કે નહીં? ખ્યાલ પડે છે? ઓકે, જેનાથી તમે બીજા હતા કે ઇંગ્લિશ મારું બહુ ડખાવાળું છે એવું નથી. લા ખાલી સમય આપવો પડે, એક બે વખત વ્યવસ્થિત જોઈ લો ને. હવે આમાં શું ન ખબર પડે? યસ્ટરડે એટલે ભૂતકાળની વાત કરી, ભૂતકાળમાં V2 આવે, ગો ના આવે, હેડ ગોન ના આવે, ગોન ના આવે, વેન્ટ લેતો જાય. ખ્યાલ પડે છે? એના માટે 60 વાક્યનું ફોર્મેટ મગજમાં ટકડા ટક હોવું જોઈએ. આમ રાત્રે 2 વાગે હું 2:30 વાગે બોલીને પૂછે ખ્યાલ પડે છે? દિશા ડેશ હર ફિંગર અનનોઇંગલી, મતલબ કે અજાણતા જ. વાઇલ કટિંગ વેજીટેબલ્સ. ઓકે, વાઇલ આપ્યું છે એની સાથે આપણને ખબર પડે કે સાદા ભૂતકાળની વાત કરી હશે. ઓકે, દિશાએ શું કર્યું તો કે એની આંગળીઓ કપાઈ લીધી એમ. દિશા, ઓકે, કટનું ત્રણેય રૂપ કટ 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 જ થાય. દિશા કટ હર ફિંગર્સ અનનોઇંગલી વાઇલ કટિંગ વેજીટેબલ્સ. કે જ્યારે એ શાકભાજી કાપતી હતી ત્યારે એને આંગળીઓ કપાઈ ગઈ. ધ્યાન રખાય ને, આડું ઉડું ઓછું ધ્યાન દેવાય. શું કરે હવે? હાલે. ઓકે, દિશા કટ. મોટા ભાગે ડખો ક્યાં થાય ખબર છે? આવી રીતના કટ આપ્યું ને ત્યારે જેના રૂપ હરખા થાય ને છે સહેલું પણ પરીક્ષામાં ડખા કરાવે. એની કટ તો થોડું થાય કે કંઈક કહે, કંઈક નથી, કટ જ છે. પછી એ આપણા માર્ક્સ કટ કરાવે. પ્રિયા વોઝ ડાન્સિંગ. ઓકે, વોઝ ડાન્સિંગ એટલે ખબર પડે ચાલુ ભૂતકાળની વાત કરી. વેન અ સ્નેક ડેશ હર. ઓકે, વેન આપ્યું છે, વેનની સાથે ચાલુ ભૂતકાળ તો સાદો ભૂતકાળ હોય. ઓકે, હવે સાદા ભૂતકાળમાં શું આવે? આપણે સ્નેક એટલે ખબર પડે સાપની વાત કરી છે. ઓકે, જ્યારે એ નૃત્ય કરતી હતી ત્યારે સાપે એને બટકું ભરી લીધું. એ તો સાપ કરડ્યો તો હવે એનું બીટનું શું થાય? હવે એ આવડતું હોવું જોઈએ. બીટ, બાઇટ, બીટ, બીટન. ઓકે, બાઇટ, બીટ, બીટું શું થાય તો કે બીટ થાય. હવે એ ન આવડતું હોય તો ડખા થાય. વર્બના રૂપો કરાવેલા છે. ઓકે, એક તો 60 ફોર્મેટ, બીજા વર્બના રૂપો. આ બે વસ્તુ મગજમાં હોય ઓકે તો એકે ખાલી જગ્યા ટેન્સની, એક્ટિવ પેસિવની, ડાયરેક્ટ ઇનડાયરેક્ટની ક્યારેય ખોટી પડે નહીં. બાકીને ખાસી ન પડે. માય ફ્રેન્ડ્સ ન્યૂ ધ ફેક્ટ બટ દે ડેશ મી એનીથિંગ. જો બટ આપ્યું છે સંયોજક, એની સાથે ન્યૂ આપ્યું છે એટલે ભૂતકાળની વાત કરી છે તો સામે પણ ભૂતકાળ લખીએ. ઓકે, ધે છે તો ધેની સાથે શું આવે? ધે ડીડ નોટ. ઓકે, ડુ તો આવે નહીં, વિલ નોટ ટેલ નહીં આવે, ટોલ્ડ નહીં આવે તો એક ઓપ્શન વધ્યું, ડીડ નોટ ટેલ. ધે ડીડ નોટ ટેલ મી એનીથિંગ. આ તો આપણને ખબર છે કે ડીડની સાથે નોટ મૂકીએ તો પછી મૂળરૂપ આવવું જોઈએ. ડીડ નોટ ટેલ. ધ ક્રિમિનલ ટુગેધર વિથ હિઝ એસોસિએટ્સ ડેશ અરેસ્ટેડ. ધ ક્રિમિનલ ટુગેધર વિથ હિઝ એસોસિએટ. ઓકે, આ એસોસિએટ્સ છે ને એ આપણને બહુ વચન લાગે પણ ધ ક્રિમિનલ એટલે કે આરોપી એના બધા ઓકે એસોસિએટ સાથે પકડાઈ ગયો એટલે છે એક વચનમાં એટલે એની સાથે શું આવે? વોઝ. ધ ક્રિમિનલ ટુગેધર વિથ હિઝ એસોસિએટ્સ વોઝ અરેસ્ટેડ. આના ઉપર ફોકસ નહીં કરવાનું, અહીંની વાત કરવાની. ક્રિમિનલ એટલે જે પણ આરોપી કે જે ગુનેગાર છે એ ઓકે એના ગ્રુપ સાથે પકડાઈ ગયો છે. તો
તો એ હંમેશા એક વચનમાં આપણે લેશું. તો એની સાથે શબ્દ શું વપરાશે તો કે વોઝ. આવા પરીક્ષામાં વધારે પૂછાતા હોય છે, થોડું વધારે ફોકસ રાખવું. લોકો અહીંયા જુએ હિઝ એસોસિએટ, હિઝ એટલે આની વાત કરી ક્રિમિનલની, તો એની સાથે શું વપરાશે કે એક વચનમાં વોઝ. ચલો પછી છે ધ સ્ટેન્ડિંગ ક્રોપ ડેશ ઇન ધ હેવી ફ્લડ લાસ્ટ મંથ. ઓકે, લાસ્ટ મંથ એટલે ખબર પડે ભૂતકાળની વાત કરી છે. ઓકે, ભૂતકાળમાં શું વાત કરી છે સ્ટેન્ડિંગ ક્રોપ. ઓકે, એટલે કે જે પાક છે એ શું થઈ ગયો તો કે બરબાદ થઈ ગયો. ઓકે, ઇન હેવી ફ્લડ ધ સ્ટેન્ડિંગ ક્રોપ કે વોઝ ruined. બે વસ્તુ થાય ને. ઓકે, એક RUINED એ પણ વપરાય અને બીજું વોઝ ruined એવું પણ વપરાય. ઓકે, એક્ટિવ હોય તો એના માટે શું વપરાય તો કે ruined વપરાય અને પેસિવ હોય તો વોઝ ruined વપરાય. હવે એ અહીંયા આપણે ધ્યાન દેવું પડે કે આ ખાલી જગ્યા પહેલા અહીંયા આપણે જોવાનું. ઓકે, સ્ટેન્ડિંગ ક્રોપ એટલે પાક છે એક વચન, મતલબ કે એક્ટિવ કરતા છે કે કર્મ છે તો કે કર્મ કહેવાય. હે તો કર્મ છે એટલે એની સાથે શું આવે તો કે વોઝ ruined. પછી આમાં તમે એવું જો કે હે કે આમાં જો બાય તો લખ્યું નથી તો બાયની જરૂર નથી. હે ખાલી જગ્યા પહેલાનું જોવાનું, ખાલી જગ્યા પહેલાનું જોવાનું. ઓકે, ખાલી જગ્યા પહેલાનો શબ્દ જોવાનું કે એ કર્તા છે કે કર્મ છે. ઓકે, કર્તા છે એનો મતલબ કે ક્રિયા જાતે કરે છે કે નથી કરતું. ઓકે, ધ સ્ટેન્ડિંગ ક્રોપ એટલે કે જાતે ક્રિયા કરે નહીં, તો એ કર્મ કહેવાય એટલે એની સાથે વોઝ ruined વપરાશે. ઓલ નો ધેટ ધ રામાયણ ડેશ બાય વાલ્મીકી. બધા જાણે છે કે રામાયણ કોના દ્વારા લખાય છે રામાયણ વોઝ રિટન બાય વાલ્મીકી. પેશિવ વાક્ય રચના છે શું તો કે રામાયણ. ઓકે, પેશિવ વાક્યમાં ઓબ્જેક્ટ પ્લસ વોઝ વર્બ પ્લસ V3 વોઝ રિટન બાય વાલ્મીકી. પુસ્તકના લેખકનું હોય ત્યારે હંમેશા વોઝ પ્લસ V3 જ આવશે જ્યારે પુસ્તકનું નામ તમને આગળ આપ્યું હોય કર્મ તરીકે. યસ્ટરડે ઉપરથી ખબર પડી જાય કે વાક્ય ભૂતકાળનું છે ધ ડોક્ટર ડેશ હર ધ ડેશ ટેક ઓઇલી ફૂડ. ઓકે, તો સીધી વસ્તુ છે ધ ડોક્ટર એડવાઇઝડ હર પછી ડોન્ટ ટેક ઓઇલી ફૂડ. ડોન્ટ ટેક તો થાય નહીં, એક તો આવશે એડવાઇઝડ વાળું એટલે એડવાઇઝ નીકળી ગયું તો એક જ વધ્યું છે યસ્ટરડે. ઓકે, ધ ડોક્ટર એડવાઇઝડ, ગઈકાલે ડોક્ટરે એડવાઇઝડ આપી હોય. ઓકે, એડવાઇઝનું V2 એટલે એડવાઇઝ થાય. ઓકે, ચાર ઓપ્શનમાં એક જ છે તો પતી ગયું. એડવાઇઝ નોટ ટુ ટેક ઓઇલી ફૂડ. ધીસ ફોર્ટ ડેશ બાય છત્રપતિ શિવાજી મહારાજ લોંગ અગો. અગો ઉપરથી આપણને ખબર પડી જાય કે વાક્ય ભૂતકાળનું છે. ઓકે, ફોર્ટ છે ધીસ ફોર્ટ. ઓકે, ધીસ ફોર્ટ એટલે કરતા ન કહેવાય કર્મ છે. શું તો કે આ કિલ્લો, તો એની સાથે શું વપરાશે વોઝ બિલ્ટ. વોઝ બિલ્ટ. ઇઝ બિલ્ડિંગ ના આવે, એકલું બિલ્ટ ના આવે, વોઝ બિલ્ડિંગ ના આવે તો શું બધું વોઝ બિલ્ટ. પેશી વાક્ય રચનામાં હંમેશા ધ્યાન રાખવું ખાલી જગ્યાની આગળનો જે શબ્દ છે જોવાનું કે કરતા છે કે કર્મ. કિલ્લો જાતે જાતે ન બંધાય, જાતે જાતે ન બંધાય મતલબ કે કરતા ના કહેવાય તો કર્મ હોય, કર્મ હોય તો પેસિવ. ઓબ્જેક્ટ એટલે કે ધ ફોર્ટ એની સાથે વોઝ વર્ડ એકલો છે એટલે વોઝ. ઓકે, V3 તો કે બિલ્ટ, બિલ્ડનું બિલ્ટ. ડેશ યોર લોસ્ટ બુક્સ ડેશ યસ્ટરડે. ઓકે, જો બુક્સ લખી છે એટલે બહુવચનની વાત કરીએ. એક વચન હોય કે બહુવચન હોય. આમાં પ્રશ્ન વાક્ય હોય અથવા નકાર વાક્ય હોય તો બધામાં શું આવે તો કે ડીડ જ આવે. ઓકે, ડીડ યુ લોસ્ટ બુક્સ ફાઉન્ડ. ડીડ હોય તો ફાઇન્ડ આવવું પડે. આર યુ નહીં આવે, યસ્ટરડે છે એટલે. ડુ એ નહીં આવે. ડીડ અને વર બે વધ્યા. ઓકે, જો આગળ ડીડ લખીએ ને તો પછી ફાઉન્ડ ના આવે, ફાઇન્ડનું ફાઉન્ડ થાય ત્યાં પડે તો એક જ ઓપ્શન વધ્યો વર યુ લોસ્ટ બુક્સ ફાઉન્ડ. વધ્યું શું વર યુ લોસ્ટ બુક ફાઉન્ડ. ત્રણ એમને આરામથી જતું રહે. યસ્ટરડે એટલે આર ને ડુ તો બે નીકળી ગયા, ડીડ અને વર વધ્યા. ડીડ સાથે મૂળ રૂપ વપરાય એટલે ફાઇન્ડ. ઓકે, ઈ છે નહીં તો ઈ નીકળી ગયું, વધ્યું વર ફાઉન્ડ. ડેશ હર પેરેન્ટ્સ ફોર વારાણસી. ઓકે, હર પેરેન્ટ છે. ઓકે, વારાણસીની વાત કરી છે. ડુ લેફ્ટ આપ્યું છે, ડુ લીવ આપ્યું છે, ડઝ લીવ આપ્યું છે. પેરેન્ટ્સ બહુવચનમાં છે એટલે ડઝ તો નીકળી ગયું. ઓકે, ડુ અને લેફ્ટ એ ના આવે, ડુ લીવ પણ નહીં આવે તો વધ્યું શું તો કે ડીડ લીવ. ડીડ હર પેરેન્ટ્સ લીવ ફોર વારાણસી. ડીડ હર પેરેન્ટ્સ ઓકે લીવ ફોર વારાણસી. વારાણસી જવા માટે નીકળી ગયા. પ્રશ્ન વાક્ય હતું ધ સ્ટીમર ડેશ યસ્ટરડે. યસ્ટરડે આપ્યું છે એટલે ખબર પડી જાય કે વાક્ય ભૂતકાળનું છે. V2 વપરાશે સેલ્ડ. પતી ગઈ વાત, સાવ સિમ્પલ છે. જો ઓકે, હેઝ સેલ્ડ ના આવે, ઇઝ સેલ્ડ ના આવે, એકલું સેલ્ડ ના આવે. યસ્ટરડે છે એટલે શું આવે તો કે સેલ્ડ. વર્બના રૂપો તમને આવડતા હોવા જોઈએ. ધ ફોન ડેશ વાઇલ આઈ વોઝ કુકિંગ. અહીંયા વાઇલ સંયોજક તરીકે આપ્યું છે. વોઝ કુકિંગ આપ્યું છે. વોઝ કુકિંગ એટલે ચાલુ ભૂતકાળ, એની સાથે સાદો ભૂતકાળ. ઓકે, રિંગનું રેંગ થાય, રિંગનું શું થાય રેંગ. ધ ફોન રેંગ વાઇલ આઈ વોઝ કુકિંગ ડિનર. રિંગનું રેંગ સાદો ભૂતકાળ. Okay, fill in the blanks with correct form of verb. Simple past tense. The little boy dash fast.
ઓકે ધ લિટલ બોલ રન ફાસ્ટ. રન RUN એનું ફાસ્ટમાં શું થાય તો કે રનનું રેન થાય, રેન ફાસ્ટ. માય ફ્રેન્ડ્સ ડેશ ટુ ધ માર્કેટ 3 times લાસ્ટ વીક. લાસ્ટ વીક ઉપરથી ખબર પડે સાદા ભૂતકાળની વાત કરી છે. માય ફ્રેન્ડ્સ છે ગોનું શું થાય તો કે વેન્ટ. માય ફ્રેન્ડ્સ બહુવચનમાં છે, ગોઝ તો આવે નહીં, ગોઈંગ આવે નહીં, ગોઈ ના આવે, એક જ ઓપ્શન વધ્યું શું તો કે વેન્ટ. વાર્તા પૂરી. પછી આપ્યું છે વેન ધ પ્લે એન્ડેડ. ઓકે ધ ઓડિયન્સ ડેશ હોમ. ઓકે વેન ધ પ્લે એન્ડેડ ધ ઓડિયન્સ વેન્ટ ટુ હોમ. ઓકે ઓડિયન્સ વેન્ટ હોમ. સાદો ભૂતકાળ. ઓડિયન્સની સાથે V2 વપરાશે. ધ નંબર ઓફ સોલ્જર્સ કિલ્ડ ઇન ધ વોર ડેશ નોટ લાર્જ. ઓકે ધ નંબર ઓફ હોય ને એ હંમેશા એક વચનમાં જ આવે. ધ નંબર ઓફ એ હંમેશા એક વચનમાં જ આવે. ઓકે એક વચનમાં ભૂતકાળ દર્શાવવા માટે શબ્દ શું વપરાય તો કે વોઝ. ધ નંબર ઓફ સોલ્જર્સ કિલ્ડ ઇન ધ વોર ઓકે વોઝ નોટ લાર્જ. ઓકે સંખ્યા એવડી મોટી નહોતી. ધ નંબર ઓફ એક વચનમાં વપરાય એટલે એની સાથે શું વપરાશે તો કે વોઝ વપરાશે. ચલો પછી તો કે સી ડેશ હિમ હર યસ્ટરડે. યસ્ટરડે ઉપરથી ખબર પડી જાય ભૂતકાળની વાત કરી છે. ઓકે કોઈ પણ ભૂતકાળનું રૂપ હોય તો એની સાથે શું વપરાશે તો કે V2 વપરાશે. ઓકે મૂળ તકલીફ શું થાય ખબર છે કે આપણને હિટનું V2 હિટ થાય એવી ખબર હોવી જોઈએ. હિટ હિટ હિટ. ઓકે પછી ત્યાં તમે હિટન કરી આવો તો ડખા થાય. એટલે જવાબ શું આવે તો કે હિટ. સી હિટ હિમ હાર્ડ યસ્ટરડે. બહુ ખરાબ રીતે ધોઈ નાખ્યો. કે મોનિકા ડેશ ધેટ સોનુ લવડ હર. ઓકે ધેટ વાપર્યું છે. ઓકે પાછળ લાઉડ લખ્યું છે તો મોનિકા ઓકે બિલીવ. હવે બિલીવનું V2 શું થાય તો કે બિલીવડ. BELIEVED અને BELIEVED. જો આઈ બિલીવડ છે અને આઈ બિલીવડ છે, આ બે તો નીકળી ગયા. ઓકે કયું સાચું તો કે BELIVE BELIVED બિલીવડ સાચું. મોનિકા બિલીવડ ધેટ સોનુ લવડ હર. પછી ખબર પડી કે સોનુ હારો નોકરી લાગ્યો પછી બદલી ગયો. નોકરી પહેલાનું નોકરી પછીનું વર્ચસ્વ અલગ હોય. હી ડેશ હિમ ફેરવેલ. ઓકે હી ડેશ હિમ ફેરવેલ. ઓકે તો જો એને ફેરવેલ એટલે કે વિદાય આપી. તો એના માટે હવે વિદાય આપી એના માટે તમને વર્બ આવડતું હોવું જોઈએ. ઓકે બીડ BID એનું BADE. ઓકે V2 શું થાય તો કે બેડ. હી બેડ હિમ ફેરવેલ. BADE. વર્બના રૂપો આવડતા હોવા જોઈએ. તો કે સારું જેટલા રૂપો કરવા, જેટલા પ્રશ્નોમાં જેટલા વર્બ છે ને એ બધા અલગ પેજમાં લખી નાખવાના અને મસ્ત એક એક તૈયાર કરી નાખવાના ગોતીને. સિમ્પલ તમારે સર્ચ મારવાનું. ઓકે BID. ઓકે BID ફોર્મ વર્બ ફોર્મ અથવા તો ફોર્મ્સ ઓફ BIDE એટલે અંદર આવશે જ તે. આઈ એમ રીડિંગ અ નોવેલ ધેટ માય બ્રધર લાસ્ટ યર. લાસ્ટ યર ઉપરથી ખબર પડી જાય કે ભૂતકાળની વાત કરી છે. ભૂતકાળમાં શું આવે તો કે ઇઝ ન આવે, ભૂતકાળમાં વિલ ના આવે, ઓકે બિલીફ ના આવે. તો એક જ વધ્યું. કેમ તો કે ખબર નહીં. ખબર પડે છે. બસ આટલું ખબર પડી જાય કે લાસ્ટ યર છે એટલે ભૂતકાળ છે. ભૂતકાળમાં ઇઝ ના આવે, વિલ ના આવે, બિલીફ ના આવે, પૈતું શું વધ્યું હેડ. ઓકે પછી આનું તમે ગુજરાતી કરવા દા કે આઈ એમ રીડિંગ અ નોવેલ. હું વાંચી રહ્યો છું ધેટ કે જે માય બ્રધર લાસ્ટ યર. હું ગુજરાતી કરો ને આવડે લે કે હું જે નોવેલ વાંચી રહ્યો છું તે મારા ભાઈ પાસે ગયા વર્ષે હતી. આપણે મૂળ સમજો ને ડાયરેક્ટ કોન્સેપ્ટ પકડવાની કોશિશ કરો ને કે લાસ્ટ યર એટલે ભૂતકાળની વાત કરી છે. ભૂતકાળમાં માય બ્રધર સાથે શું આવે તો કે ઇઝ ન આવે, વિલ ના આવે, બિલીફ ના આવે, પતી ગયું. શું હેડ કેમ તો કે ખબર નહીં ઈદ આવે. એને હેડને ઉડાડવાનું મારી પાસે કોઈ રીઝન છે નહીં. બાકી ઇઝ ના આવે કેમ તો કે ભૂતકાળની વાત કરી એટલે વર્તમાનમાં. વિલ ના આવે કેમ તો કે ભવિષ્યની વાત કરી મારી પાસે ભૂતકાળ છે. બિલીફ ના આવે કેમ V1 છે. તો એક જ વધ્યું હેડ. ઈ કેમ તો કે એ ખબર નહીં. ભૂતકાળમાં હેડ જ આવે. ઓકે પછી છે fill in the blank. even when his letters did not arrive she on writing. ઓકે મોટા ભાગે જીવનમાં લગભગ એવું ક્યારે ના બને કે when ની પહેલા even પણ આવે. પરીક્ષામાં પૂછાયેલું છે ને આપ્યું છે એટલે મારે એમાં કે હળી કરે નહીં. ઓકે when his letters did not arrive. ઓકે એના જે લેટર છે એ પહોંચતા નહોતા છતાં પણ she ઓકે on writing. she keep નું kept તેની લખવાનું ચાલુ રાખ્યું હતું. keep એનું V2 શું થાય તો કે kept. રુસ્તમ એન્ડ સૌરભ ડેશ ઓકે પ્રિઝન હીરોઝ. પાર્શિયન હીરોઝ. ઓકે જો બે જણા છે એટલે બહુવચનની વાત કરી છે. બહુવચનમાં શું વપરાય તો ખબર. રુસ્તમ એન્ડ સૌરભ વર પર્શિયન હીરોઝ. પર્શિયાના હીરો છે રુસ્તમ એન્ડ સૌરભ. હી ડેશ અસ્લીપ વાઇલ હી વોઝ ડાન્સિંગ ડ્રાઇવિંગ. જ્યારે તે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો ત્યારે એને ઝોકું મારી લીધું. ઓકે ફોલ FALL ફોલ.
ઓકે એનું V2 થાય ફેલ. હી ફેલ asleep while he was driving. ફોલનું ફેલ, ફોલ, ફેલ, ફોલન. The national book fair dash in the newspaper but I didn't notice. ઓકે I didn't notice એટલે ખબર પડે ભૂતકાળની વાત કરી છે. The national book fair ઓકે ઇઝ નહીં આવે, ભૂતકાળની વાત કરી છે એટલે એડવર્ટાઇઝમેન્ટ હર્ડ એ પણ નહીં આવે, બે બધા એડવર્ટાઇઝડ આવશે અને વોઝ એડવર્ટાઇઝડ. ઓકે બેમાંથી કોઈ એક લખવાનું થાય. ધ નેશનલ બુક ફેર ઓકે ઇન ધ ન્યૂઝપેપર, તો એની સાથે આપણે શું લખશું તો કે વોઝ એડવર્ટાઇઝડ. કેમ તો કે પેસિવના ફોર્મમાં લઈ જઈએ તો નેશનલ બુક ફેર એટલે કે મેળો છે એ જાતે જાતે ન ભરાય. ઓકે કોઈ કે ભર્યો હશે, આગળ ખાલી જગ્યા પહેલાં કર્મ છે એટલે એની સાથે પેસિવ વાક્ય રચના વોઝ વર પ્લસ V3 વોઝ એડવર્ટાઇઝડ ઇન ધ ન્યૂઝપેપર. મિહિર ડેશ હિઝ લંચ ઇન ધ કેન્ટીન લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ ઉપરથી આપણને ખબર પડી જાય કે વાક્ય સાદા ભૂતકાળનું છે. ઓકે મિહિરે એનું લંચ લીધું હતું તો ભૂતકાળમાં શું વપરાય હેડ. ખ્યાલ પડે કેમ કે હેઝ અને હેવ એ વર્તમાનના છે અને હેવ ટેકન એ પણ વર્તમાનમાં વપરાશે. તો આપણી પાસે એક જ ભૂતકાળ સૂચક શબ્દ વધ્યો શું તો કે હેડ. મિહિર હેડ હિઝ લંચ ઇન ધ કેન્ટીન લાસ્ટ નાઇટ. ધ ચીફ ઓકે વિથ ઓલ હિઝ સબઓર્ડિનેટ્સ ડેશ મસટ. ઓકે મુખ્યને એના બધા મંડળ સાથે કતલે આમ કરી નાખ્યું એવું કહેવા માગે છે. ભૂતકાળની વાત કરી છે. ઓકે મુખ્ય મુદ્દો એ છે ધ ચીફ એટલે કે જે મુખ્ય હતા એ અને એના મિત્ર મંડળ સાથે એટલે એક વચનની વાત થઈ તો એની સાથે શું વપરાય વોઝ. ફરી એકવાર કહું છું આવા વાક્ય હંમેશા ધ્યાન રાખવા. અહીંયા સબઓર્ડિનેટ્સ બહુવચનમાં આપણને લાગે પણ આના હિઝ એટલે કે કોના તો કે ચીફના, એટલે મૂળ મુદ્દો કોની સાથે સંકળાયેલો છે ચીફ સાથે. થેલો એની બુક સાથે ખોવાઈ ગયેલો તો મૂળ થેલો ખોવાઈ ગયો, થેલાની અંદર બુક્સ હતી. ઓકે એટલે આપણે મૂળ ગણવાનું શું ને તો કે બેગને, એટલે મુખ્ય એના મંડળ સાથે મારવામાં આવ્યો એટલે કે આખે આખું કતલેઆમ થયું એટલે મૂળ મુદ્દો કોણ હતો તો કે ચીફ, તો એની સાથે શું વપરાશે વોઝ. આ ખાસ ધ્યાન રાખવું ને આવા પ્રશ્નો બહુ ડખા ચડાવે છે, લોકોને બહુ વચન લાગે પણ હોય છે એક વચનમાં. કતલેઆમ મસડ. ધ સ્ટેચ્યુ વોઝ વિથ લીવ્સ ઓફ ગોલ્ડ. ગિલ્ડેડ એટલે કે પેલું શું થાય ઢોળ ચડાવવું એ પ્રમાણે ગિલ્ડેડ V2 થાય. GILDED GILDED. ધ સ્ટેચ્યુ વોઝ ગિલ્ડેડ. સ્ટેચ્યુ એટલે ખબર પડે ને કર્મ થયું એટલે પેસિવ વાક્ય વોઝ વર વત્તા V3. ધ ઓલ્ડ મેન ડેશ ઓન ધ બેડ એન્ડ રેસ્ટેડ ફોર અ વાઇલ. ધ ઓલ્ડ મેન ઓન ધ બેડ એન્ડ રેસ્ટેડ એટલે પાછળ અહીંયા ખબર પડે કે V2 લીધું છે તો LAID લેડનું ભૂતકાળ લે થાય. ધ ઓલ્ડ મેન લે ઓન ધ બેડ એન્ડ રેસ્ટેડ ફોર અ વાઇલ. આપણે V2 લેડનું શું થાય તો કે લે LAY. When I was in school I dashed 10 kilometers every day. ઓકે when I was in school જ્યારે હું સ્કૂલમાં હતો એ પ્રમાણે. ઓકે I used to walk. ભૂતકાળની કોઈ ટેવ હોય ને એ દર્શાવવા માટે used to સાથે V1 વપરાય. used to સાથે શું વપરાય V1. કેમ કે આપણે ભૂતકાળમાં એવું કંઈ V2 વપરાય ઓલરેડી used to એટલે એ ઓલરેડી V2 થઈ જ ગયું તો એની સાથે મૂળ રૂપ વપરાય. ઓકે એટલે આ એક મુદ્દો યાદ રાખજો. When I was in school I used to walk. કોઈ ભૂતકાળની ટેવ હોય એ દર્શાવવા માટે તમે used to સાથે મૂળ રૂપ વાપરી શકો એટલે અહીંયા used to walk એ આપણા માટે જવાબ થશે. ભૂતકાળની કોઈ ટેવ દર્શાવવા માટે used to સાથે V1 વાપરી શકાય. They dashed the silver lamp for the ceiling. ઓકે જો ધે છે ઓકે શું છે ધ સિલ્વર લેમ્પ્સ ફ્રોમ ધ સીલિંગ. સીલિંગ એટલે ખબર પડે છત ઉપરથી લેમ્પ લટકાવવાની વાત કરી છે. ઓકે HANGED જ્યારે માણસને લટકાવવાનું હોય ને ત્યારે વપરાય. કોઈ વસ્તુ નિર્જીવ વસ્તુને લટકાવવાનું હોય ત્યારે એના માટે વપરાય HUNG હંગ. માણસ માટે હેંગડ વપરાય HANGED અને વસ્તુ માટે હંગ વપરાય HUNG લટકાવવા. પછી આપ્યું છે યુ પુટ ઓન અ ડ્રેસ યસ્ટરડે. યસ્ટરડે આપ્યું છે એટલે ખબર પડી જાય કે વાક્ય ભૂતકાળનું છે. ભૂતકાળનું છે એટલે ડુ ના આવે, ડઝ ના આવે, ડન ના આવે તો વધુ પણ ડીડ. ડીડ કેમ ના આવે એનું કારણ ના હોય, બાકી આ ત્રણ ના આવે એનું કારણ હોય કે યસ્ટરડે એટલે ભૂતકાળ તો ડુ ના આવે, ડઝ ના આવે, ડન ના આવે. ત્રણ ના આવે વધુ એ આવે જ તે શામાં આવડશે. ઓકે હી ડેશ ઇન ધ એક્ઝામ લાસ્ટ યર. અહીંયા લાસ્ટ યર ઉપરથી ખબર પડી જાય કે ભૂતકાળની વાત કરી છે કે આવો તો શબ્દ છે નહીં. પાસેસ આવું ન થાય, પાસ એકલું ન આવે તો વૈધું શું તો કે પાસ્ટ. પેલા ત્રણ ન આવે એક વૈધું એ આવે જ તે કેમ તો કે બસ મજા આવે. ખબર હે ને એવું છે. સચિન ડેશ મેચ યસ્ટરડે. યસ્ટરડે ઉપરથી ખબર પડી જાય ભૂતકાળની વાત કરી છે. સચિન કે કોઈ પણ હોય ઓકે કર્તા તરીકે કોઈ પણ હોય બધામાં V2 જ વપરાય તો કે પ્લે ન આવે, પ્લેઝ ન આવે, વૈધું શું પ્લેડ આવે, પ્લેઇંગ ન આવે, પ્લેડ. પછી છે શી ડેશ એન એઝ એન એક્સપર્ટ.
જો જ્યારે એક્સપર્ટ એવો શબ્દ આપેલો છે, ઓકે, તો એને શું કર્યું? રિઝાઇન કર્યું. ઓકે, રિગાર્ડ તો એઝ એન એક્સપર્ટ, સી રિગાર્ડ્સ એઝ એન એક્સપર્ટ, તે એક એક્સપર્ટ તરીકે મૂકવામાં આવ્યા. કોણ? ઓકે, તો કોને? તો કે તેમને. તો તેમને એટલે કે સી, તો અહીંયા કર્મ તરીકે વપરાય છે. ઓકે, કર્મ તરીકે વપરાય છે, તો એના માટે આપણે શબ્દ શું વાપરીશું? તો કે વોઝ વર વત્તા V3. એટલે જ વાક્ય આપણને લાગે એક્ટિવ પણ છે પેસિવ. ઓકે, સી ડેશ એઝ એન એક્સપર્ટ, તો સી ની સાથે આપણે ડાયરેક્ટ વિલ રિગાર્ડ એવું તો આવશે નહીં, ઇઝ રિગાર્ડિંગ આવે નહીં, વોઝ રિગાર્ડેડ અને રિગાર્ડેડ બે વધે. ઓકે, આ વાક્ય પેસિવ છે. ઓકે, કે તેને એક્સપર્ટ તરીકે મૂકવામાં આવેલા. ઓકે, એ સેન્સમાં તો ત્યાં વોઝ રિગાર્ડેડ આપણે વાપરીશું. એટલે આવા કોઈક વાક્ય આવે ત્યાં ડખો થાય, અને એ ડખો થાય છે એટલે આપણે તો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે ન થાય પરીક્ષામાં. હવે આનું આ બેઠે બેઠું વાક્ય પૂછાઈ જાય તો તમને જામાવટ ન થઈ જાય. આપણે આ ભાષા છે, ઘણી બધી વસ્તુ એવી છે જે શબ્દો ઉપરથી જાય, કે શબ્દનો મતલબ ખબર પડે તો ખબર પડે. ગ્રામર છે, કંઈ મર્યાદા ના હોય, અમર્યાદિત ક્ષેત્ર છે. ઓકે, છતાંય આપણે એવી કોશિશ કરીએ છીએ પરીક્ષામાં પૂછાય તો તમને તરત જોઈને ખબર પડી જવી જોઈએ. એટલે અમુક વાક્ય આવા આવશે, ઓકે, એ તમારે નોટ કરવા પડે ફરજિયાતપણે. તો થઈ ગઈ ને જમાવટ. બસ આવી જ રીતે હજી બીજી એક ટેસ્ટ આપી દઈએ. 50 100 પૂરા કર્યા, હજી બીજા 70 72 પ્રશ્નો છે, એ કાલે આપણે જોઈ લઈએ. એટલે સાદો ભૂતકાળ તમારો એક તમામ ઘૂઘરા જેવો થઈ જાય. ભૂતકાળ તમારું ઘૂઘરા જેવું થઈ જાય, અને હા, મજા આવે તો હવે તમને ખબર જ છે, જેમ તમને મજા આવે એમ તમારા મિત્રોને પણ મજા આવવી જોઈએ. રેડી? એમને મજા આવે તો મને મજા આવે, બધા રાજી રાજી રહેવા જોઈએ. રેડી? તો ચલો મળીએ આગળ. આવી જ રીતે જોતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ, મારી એટલે કે સમ્રાટ સામત ગઢવી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ચલો પહેલાં તો થોડી ખાલી જગ્યાઓ જોઈ લઈએ જેથી તમને મજા આવે. ઓકે, મેથડ બિલકુલ સિમ્પલ છે. કાં સાચું એક ખબર હોય ને કાં ખોટા 3 ખબર હોય, જી હોય, બંને સાચા જ છે. આવી રીતના આપણને બ્લેન્ક્સ આપેલી છે. ફિલ ઇન ધ બ્લેન્ક. લાસ્ટ નાઇટ આઈ ડેશ અ પ્લેઝન્ટ ડ્રીમ. હવે સીધી વસ્તુ છે, શબ્દ લખ્યો છે લાસ્ટ નાઇટ એટલે ખબર પડી જાય ભૂતકાળની વાત કરી છે. ભૂતકાળમાં V2 વપરાય. V2 વપરાય એનો મતલબ શું છે? તો કે સીનું સો થાય. સીનું શું થાય? સો. આઈ સો અ પ્લેઝન્ટ ડ્રીમ. સરસ મજાનું ડાયરેક્ટ ખબર પડી જાય કે લાસ્ટ નાઇટ ભૂતકાળ છે તો V2 વપરાય. ટીક થઈ ગયું. She exclaimed that dash a very beautiful scene. She explained that, okay, પછી શું કહે છે? It was a very beautiful. It was a very beautiful scene. હવે જો exclaimed એટલે ઓલરેડી અહીંયા ભૂતકાળ તો લીધું જ છે, તો સામે is નહીં આવે, it will નહીં આવે. It was અને this was બે વધ્યા, તો she exclaimed that it was very beautiful scene. ઓકે, ધીસ વોઝ એવું ના થાય, શું થશે? ઇટ વોઝ. કેમ કે આપણે જે વાત કરીએ છીએ એ સીનની વાત કરી છે, તો એના માટે ઇટ વપરાશે. એટલે શબ્દ જવાબ થશે તમારો ઇટ વોઝ એક્સક્લેમ્ડ. એના ઉપર ખબર પડી જાય ભૂતકાળ છે, બે ઓપ્શન એમ નીકળી ગયા, ઇટ અને ધીસ વોઝ અ વેરી, એવું નો સેટ થાય, ઇટ વોઝ જ આવે. ઓકે, હી ડેશ ધ કાર ઓન મંથ અગો. હી ડેશ ધ કાર ઓન મંથ અગો. અગો ઉપરથી ખબર પડી જાય ભૂતકાળની વાત છે. કાર છે એટલે ખરીદવાની હોય. ઓકે, તો બોટ, બાયનું શું થાય? BOUGHT, સિમ્પલ, બોટ. હી ડીડ નોટ ડેશ હિઝ ફ્રેન્ડ. હી છે, ડીડ નોટ પછી ખાલી જગ્યા હોય એટલે જિંદગીમાં દરેક બુદ્ધિ વગરને હવે ખબર પડી જોઈએ કે સાદા વર્તમાન કરે એટલે કે મૂળ રૂપ વપરાય. ડીડ પછી નકાર વાક્ય હોય, ડીડ નોટ પછી મૂળ રૂપ વપરાય. મૂળ રૂપ ફોરગીવનું સ્પેલિંગ આપણને આવડવું જોઈએ. ફોરગીવ એટલે FORGIVE, ફોરગીવ, ફોરગેવ, ફોરગીવન. એટલે જવાબ થશે ફોરગીવ, FORGIVE. સિમ્પલ છે, મજા આવે એવું છે, હે ને? As the child was alone, I dash look after it. As the child was alone, બાળક એકલું હતું, ભૂતકાળની વાત કરી છે. ઓકે, તો એની સાથે ભૂતકાળ વાપરવું પડશે. I had to look. ઓકે, have to વર્તમાનમાં આવે, has to આવે, was to નહીં આવે, શું આવશે? I had to look after it. એટલે જવાબ થશે had to. The patient dash to take complete rest by the doctor.
ધ પેશન્ટ, ઓકે અહીંયા ખબર પડે બાય ધ ડોક્ટર આપ્યું છે એટલે કોણ, તો કે ડોક્ટર, ને કોને, તો કે દર્દીને. કર્મણી વાક્ય છે. પેસિવ, પેસિવમાં શું આવે તો કે વોઝ પ્લસ V3. તો વોઝ પ્લસ V3 માં અહીંયા આપણે છે વોઝ એડવાઇઝ, ધ પેશન્ટ વોઝ એડવાઇઝ ટુ ટેક કમ્પ્લીટ રેસ્ટ બાય ધ ડોક્ટર. ઓબ્જેક્ટ વત્તા વોઝર પ્લસ V3 એ પ્રમાણે વોઝ એડવાઇઝ એ તમારો જવાબ થાય. સિલેક્ટ ધ કરેક્ટ પેસિવ ફ્રોમ ધ સેન્ટેન્સ સી ડેશ ગુડ જોબ બટ સી રિફ્યુઝડ. લખ્યું જ છે સિલેક્ટ ધ કરેક્ટ પેસિવ ફોર્મ, એટલે પેસિવમાં આપણને સાદા ભૂતકાળમાં ખબર પડે કે વોઝ વર પ્લસ V3 આવે. ઓકે, ઇઝ ઓફર્ડ કેન્સલ, હેઝ બીન કેન્સલ, હેડ બીન ઓફર્ડ કેન્સલ, તો એક જ વૈધું વોઝ ઓફર્ડ. પતી ગયું. ઓકે, સી વોઝ, ઓકે ગુડ, સી વોઝ ઓફર્ડ ગુડ જોબ બટ સી રિફ્યુઝડ. રેડી? ઓકે, પછી શું કે છે તો કે આઈ વોઝ ડેશ ઇન ઇન્ડિયા. જન્મની વાત હોય ત્યારે હંમેશા યાદ રાખવું સ્પેલિંગ BORN. આઈ વોઝ બોર્ન ઇન ઇન્ડિયા. ઓકે, આ સ્પેલિંગ ખોટો કહેવાશે. ઓકે, આપણે સાચો રાખવાનો છે BORN. આઈ વોઝ બોર્ન. ઓકે, આ બોર્ન એટલે હળગવાના સેન્સમાં વપરાય, એટલે જન્મના સેન્સમાં વપરાય. બર્થનું બોર્ન BORN, બોર્ન. પછી છે ધ કેટ ડેશ મિલ્ક લેઇંગ નિયર ધ વિન્ડો. તો ધ કેટ છે ડ્રિંકનું ડ્રેન્ક થાય. ઓકે, બિલાડી શું તે ઢોળાયેલું દૂધ હતું બારીની બાજુ બધું પી જાય, ડ્રિંકનું ડ્રેન્ક. પછી એઝ સુન એઝ વી ફિનિશ્ડ, એઝ સુન એઝ વી ફિનિશ્ડ લખ્યું છે એટલે V2 કહેવાય. તો સામે અરાઇવ્ડ, કેમ કે એઝ સુન એઝ સાથે બંને કાળ સરખા હોય. અહીંયા V2 છે તો ધ ગેસ્ટ અરાઇવ્ડ. વિલ અરાઇવ નહીં આવે, અરાઇવ નહીં આવે, અરાઇવલ નહીં આવે, એક જ ઓપ્શન વધ્યું શું તો કે અરાઇવ્ડ. બંને બાજુ કાળ કેવા થઈ જાય તો કે સરખા. મજા આવે એમ કે જામવાડ થઈ જાય ને. ખાલી તમે રસ લ્યો, વિડીયો જુઓ, એને રિપીટ કરો અને એક કાઠા થઈને સમય કાઢી નાખો. એમ કે ભલે 3 મહિના ગમે તે થાય પણ પછી નકરું જો જ કરવું છે. પછી તમે ઇંગ્લિશના ભૂકા નો કાઢી નાખો તો મને કહેજો. હવે આ કેટલી વખત લ્યા એઝ સુન એઝ પછી બંને હરખા હોય. એઝ સુન એઝ જોયું, અહીંયા ફિનિશ જોયું એટલે ખબર પડે V2 જ આવે. V2 એક જ છે 4 ઓપ્શનમાં. અરાઇવ, ટીક કરો, વાર્તા પૂરી, લે મોજ કરે. પછી ડેશ સી ડેશ અ ન્યુ કાર ઓન લાસ્ટ રથયાત્રા. લાસ્ટ શબ્દ વાપરો એટલે ખબર પડી જાય ભૂતકાળની વાત છે. ભૂતકાળની સાથે જિંદગીમાં મરી જાવ તો ક્યારે ડઝ ના આવે. ઓકે, વિલ બાય ના આવે. તો બે વૈધા હેડ બાય અને ડીડ બાય. ઓકે, વાક્ય નકાર છે, હેડ બાય નો આવે તો એક જ વૈધું શું તો કે ડીડ બાય. કેમ કે હેડ સાથે મૂળ ક્રિયાપદ વપરાય નહીં, મૂળ ક્રિયાપદ આની સાથે વપરાય. ડીડ સી બાય અ ન્યુ કાર ઓન લાસ્ટ રથયાત્રા. આટલું સિમ્પલ છે. લાસ્ટ ઉપરથી ખબર પડે ભૂતકાળ. ભૂતકાળનો પ્રશ્ન બનાવવા માટે આગળ શું આવે ડીડ. 4 ઓપ્શનમાં એક જ જગ્યા છે, પતી ગયું. નો સુનર ડીડ વી ડેશ ધ માર્કેટ ઇટ ડેશ રેનિંગ. નો સુનર ડીડ પછી વી આપ્યું છે એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. આવું આપણે 3-4 દીથી ભણ્યા છીએ કે નો સુનર ડીડ પછી મૂળ રૂપ વાપરવું. ઓકે, મૂળ રૂપમાં આ એન્ટર નીકળી જાય. ઓકે, પછી ઓકે વેન્ટ નીકળી જાય. ગો છે અને એન્ટર બે વધે છે. ધ માર્કેટ ઇટ રેનિંગ. હવે સીધી વસ્તુ છે કે નો સુનર એના પછી મૂળ રૂપ વાપરી. નો સુનર ડીડ વી ગો ધ માર્કેટ ઇટ સ્ટાર્ટ રેનિંગ, એટલે એ નહીં થાય. નો સુનર ડીડ વી એન્ટર ધ માર્કેટ ઇટ રેનિંગ, તો આ એ વાળો ઓપ્શન થવો જોઈએ. નો સુનર ડીડ વી એન્ટર, ઓકે સ્ટાર્ટેડ ધ માર્કેટ ધ ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. નો સુનર સાથે અહીંયા મૂળરૂપ હોય અને અહીંયા V2 હોય. મૂળરૂપ અને V2 વાળું એક જ ઓપ્શન સેટ થાય. કયું તો કે A ફોર એપલ. ઓકે, બાકી જો અહીંયા V2 નથી, અહીંયા V2 નથી, અહીંયા V2 નથી, 3 નીકળી ગયા. આગળ મૂળરૂપ આવે, પાછળ શું આવે? ઓકે, પાછળ આવશે V2. ગીતાંજલિ ડેશ રવિન્દ્ર ટાગોર. ગીતાંજલિ રવિન્દ્ર ટાગોર દ્વારા લખાવવામાં આવેલું વોઝ રિટન. પુસ્તકનું નામ આવે એટલે ઘસી જ નાખવાનું, વોઝ રિટન બાય ટાગોર. અનલેસ હી ડેશ હી વુડ બી એટ વર્ક. અનલેસ આપ્યું છે હી, પછી હીની સાથે જો વોઝન્ટ ઇલ આપ્યું છે, વર ઇલ આપ્યું છે, વોઝ ઇલ આપ્યું છે, વુડ ઇલ આપ્યું છે. અનલેસ હી વોઝ નોટ ઇલ. અનલેસમાં ઓલરેડી નકાર તો આવી જ જાય. અનલેસ હી વોઝ ઇલ એટલે એક જ ઓપ્શન સેટ થાય. કેમ કે અનલેસમાં નકાર છે, હીની સાથે વર નહીં આવે, વુડ ઇલ નહીં આવે, વોઝન્ટ ઇલ નહીં આવે, કેમ કે ઓલરેડી અનલેસ એ નકાર દર્શાવે. તો એક જ ઓપ્શન વધ્યું વોઝ ઇલ. અનલેસ હી વોઝ ઇલ હી વુડ બી એટ વર્ક. તો જવાબ થયો તમારો વોઝ ઇલ. રમેશ એન્ડ આઈ ડેશ ક્લાસમેટ લાસ્ટ યર. લાસ્ટ યર એટલે ખબર પડે ભૂતકાળની વાત કરી છે. રમેશ એન્ડ આઈ આપ્યું છે એટલે કે બંને બહુવચનની વાત કરી છે. એની સાથે વોઝ વરમાંથી શું વપરાય? વર. રમેશ એન્ડ આઈ વર ક્લાસમેટ. દુનિયા આવું સમજે કે આઈ વોઝ છે પણ આપણે એન્ડને જોવાનું ને. ઓકે, એન્ડ જ્યારે આપેલું હોય ત્યારે બહુવચનની વાત થાય. બહુવચનમાં બહુવચનનું જે સર્વનામ હોય, ક્રિયાપદ હોય, સહાયકારક એ વપરાય. તો રમેશ એન્ડ આઈ વર ક્લાસમેટ લાસ્ટ યર.
અ ટેરરિસ્ટ ડેસ્ડ બાય પોલીસ યસ્ટરડે. અહીંયા યસ્ટરડે આપ્યું છે એટલે ભૂતકાળની વાત કરી છે. બાય ધ પોલીસ લખ્યું છે એટલે પેસિવ વાક્ય છે. અહીંયા કર્મ છે તો એની સાથે વોઝ વર પ્લસ V3 આવે. ઓકે, અ ટેરરિસ્ટ છે એ ત્રીજો પુરુષ એકવચન કહેવાય એટલે એની સાથે વોઝ વપરાશે. 4 ઓપ્શનમાં વોઝ હોય એવું ઓપ્શન એક જ છે કે વોઝ અરેસ્ટેડ. સો સિમ્પલ, આટલું ઇઝી છે. વોઝ અરેસ્ટેડ. ખાલી મગજમાં ફોર્મેટ હોવું જોઈએ. ઓબ્જેક્ટ વોઝ વર વત્તા V3. અ ટેરરિસ્ટ આર્ટિકલ અ લખ્યું છે એટલે ખબર પડે કે એકવચન જ હોય. એની સાથે વોઝ વર, ઓકે, એમાંથી વોઝ આવે. V3 અરેસ્ટેડ. માય પેરેન્ટ્સ ડેસ્ડ ફોર પિલગ્રીમ યસ્ટરડે. યસ્ટરડે ઉપરથી ખબર પડી જાય ભૂતકાળની વાત કરી છે. માય પેરેન્ટ્સ બહુવચનમાં છે. ઓકે, બધાની સાથે V2 વપરાય. 4 ઓપ્શનમાં V2 કયું છે તો કે લેફ્ટ. આ લીવ, લાઈવ, લીવડ ન આવે. શું હતું તો કે લેફ્ટ. માય પેરેન્ટ્સ લેફ્ટ ફોર પિલગ્રીમ યાત્રા માટે ગઈકાલે નીકળ્યા. લેફ્ટ એક જ છે ભૂતકાળ સૂચક શબ્દ. એઝ સુન એઝ હી ટચ ધ બેગ વી ડેશ અલાર્મ બેલ્સ. એઝ સુન એઝ ખબર પડી ગઈ એટલે બંને કાર્ડ સરખા હોય. ઓકે, ટચ લખ્યું છે તો હાયર ના થાય, હિયર નો થાય, હિયર એ નો થાય, એક જ વધ્યું હિયર્ડ. કેમ કે આ બાજુ V2 છે તો સામે પણ V2 આવશે. HEARD. પછી ડુ યુ નો હુ ડેશ ધ રામાયણ. ડુ યુ નો હુ, ઓકે, રિટર્ન કે રોટ. હવે જો વોઝ રિટર્ન હોય ને, બુકનું નામ હોય ત્યારે વોઝ રિટર્ન વપરાય. એકલું V3 રિટર્ન ના આવે. ઓકે, ડુ યુ નો હુ રોટ ધ રામાયણ. કોણે રામાયણ લખી? ભૂતકાળની વાત કરી. રાઇટનું શું થાય તો કે રોટ થાય. પછી આપ્યું છે એઝ સુન એઝ આઈ સેટ. જો એઝ સુન એઝ આપ્યું છે, અહીંયા સેટ આપ્યું છે તો સામે V2 આવશે. બ્રાન્ચ પછી ફોલનું ફેલ થાય. FELL ફોલ, FELL ફેલ, ફોલ ફેલ ફોલન. તો V2 આપણે સીટનું સેટ થાય. અહીંયા V2 છે તો સામે V2 આવશે. FELL. એઝ સુન એઝ હોય ત્યારે બંને કાર્ડ સરખા હોય. આગળ એક આપ્યું છે, બીજું લખવાનું છે. વેરી ઇઝી, ખ્યાલ પડે છે. હવે આવું ગળે ઉતરવું જોઈએ. 1 વાર, 2 વાર, 3 વાર, કેટલી વાર લા. અને હવે આ પરીક્ષામાં આવે ને ગલગલિયા ન થાય તો શું થાય? કયો મને ખ્યાલ પડે? નકર પછી પાણી ગોતવું પડે. હી ડેશ અ લીવ એન્ડ ડેશ ટુ સી અ ફિલ્મ યસ્ટરડે. યસ્ટરડે ઉપરથી ખબર પડે કે ભૂતકાળની વાત કરી છે. ઓકે, હી ટુક અ લીવ એન્ડ, કે 2 ઓપ્શન છે. જો યસ્ટરડે એટલે ભૂતકાળ, બંને ભૂતકાળ. એમને રજા લીધી પિક્ચર જોવા ગયા. એ સેન્સ આપણે વાપરીએ તો પેલા અહીંયા ગોઝ તો ના જ આવે, એકલું ગોય ના આવે. ઓકે, ગોન એ V3 થઈ ગયું એટલે 3 તો નીકળી ગયા. એક જ વધ્યું. હી ટેક નું ટુક થાય. હી ટુક અ લીવ એન્ડ ગો નું વેન્ટ. અને બંને ભૂતકાળ છે તો ટુક એન્ડ વેન્ટ એ તમારો જવાબ થશે. એટલે 3 તો એમને મૂડી ગયા. એઝ સુન એઝ ધ સન કેમ. એઝ સુન એઝ છે, અહીંયા કમ નું કેમ છે તો હવે આપણને આગળ ખબર પડી જાય કે આઈ ની સાથે શું આવે. ઓકે, LIE લાઈનું V2 લે થાય. લાઈનું V2 શું થાય? લે. વાક્ય વાંચવાની જરૂર ન પડે. એઝ સુન એઝ જોવા મળે. ઓકે, એટલે સમજી જવાનું કે બંને સરખા હશે. અહીંયા CAME કેમ લખ્યું છે તો સામે V2 આવશે. 4 ઓપ્શનમાંથી V2 લાઈનું લે થાય એ ખબર હોવી જોઈએ. એ લેવાય તો સાચું પડી જાય. બાકી નકર લાયડ કે લેડ કે કરી નાખો. ઓકે, તો પછી આપણે લેટાવાનું થાય જ તે પછી પેપરની જવાબ રિઝલ્ટ આવે ત્યારે. કલા વોઝ વોચિંગ ટેલિવિઝન. ઓકે, વેન આપ્યું છે એની સાથે વોઝ ING આપ્યું છે. ચાલુ ભૂતકાળ સાથે સાદો ભૂતકાળ આવી શકે. ઓકે, હી ડેશ એન્ડ ડેશ અ સ્નેક. ઓકે, ભૂતકાળની વાત 4 ઓપ્શનમાંથી સ્ટેન્ડનું સ્ટૂડ, સ્ટેન્ડનું સ્ટૂડ. ઓકે, એવું થાય એટલે એક તો ફિક્સેસ નીકળી જશે. સ્ટેન્ડ અપ, ઓકે, V1 નહીં આવે. ઓકે, અહીંયા V1 નહીં આવે તો એક જ ઓપ્શન વધે છે. હી સ્ટૂડ અપ એન્ડ ફિક્સ્ડ અ સ્નેક. સ્ટૂડ અપ અને ફિક્સ્ડ. કેવી મજા છે. ખાલી ઓપ્શન જોવાના છે. ભૂતકાળની વાત કરી છે. ઓકે, એટલે આ એકલું ફિક્સ ના આવે, ફિક્સેસ ના આવે, ફિક્સ્ડ અને સાથે સ્ટેન્ડ અપ ના આવે તો એક જ વધ્યું. સ્ટૂડ અપ એન્ડ ફિક્સ્ડ. Choose the correct verb from the following sentence. Either Rancho or his friends, okay, present in the class. Either or કે neither nor માં or કે nor પછી જે આપ્યું હોય એના આધારે સહાયકારક ક્રિયાપદ મૂકવું. His friends બહુવચનમાં છે એટલે એની સાથે was અને were માંથી આપણે શું મૂકવાનું થાય તો કે were મૂકવાનું થાય. ये मैंने आपको सिखाया था, शायद आपको याद होगा, भूली गया होगा तो पाछा याद करना होगा. કે આઈધર ઓર કે નોર પછીનું જે ક્રિયાપદ આપેલું હોય, જે સર્વનામ આપેલું હોય એના આધારે યોગ્ય સહાયકારક ક્રિયાપદ મૂકવું. હિઝ ફ્રેન્ડ્સ બહુવચનમાં છે એટલે વોઝવરમાંથી વર વપરાય. યાદ આવતા હે તો થોડા થોડા આવતા હે. ગુલિવર્સ ટ્રાવેલ્સ બાય રિટર્ન્સ બાય સ્મિથ. ઓકે, ગુલિવર્સ ટ્રાવેલ્સ
પુસ્તકનું નામ એક વચનમાં જ હોય એટલે એની સાથે વોઝ વપરાય. પછી ટ્રાવેલ્સ બહુવચનમાં કરીને ગોંડું વેડા કરવાના નહીં. ગુલિવર્સ ટ્રાવેલ્સ પુસ્તકનું નામ છે, એની સાથે શું વપરાય? વોઝ. રિટન બાય સ્વિફ્ટ, જોનાસન સ્વિફ્ટ. રોમ ડેશ ઇન અ ડે. ઓકે, રોમ છે એ એક દિવસમાં તો નહીં જ બંધાવ્યું હોય, એ સેન્સમાં આપણને પૂછે છે. ઓકે, તો શું? તો કે રોમ કર્મ આગળ છે એટલે પેશી વાક્ય રચના બનશે વોઝ વર નોટ પ્લસ V3. તો પહેલા તો V3 વાળા ઓપ્શન કેટલા છે? તો કે એક આ નીકળી ગયું. ઓકે, એક આ BUILT છે. ઓકે, BUILT છે, આ નીકળી ગયું. ઓકે, હેડ નોટ નહીં આવે કેમ કે સાદા ભૂતકાળમાં શું આવશે? તો કે વોઝ નોટ બિલ્ટ. રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. એક જ દિવસમાં કે રોમ થોડું બંધાઈ ગયું છે. વેનેવર આઈ સેડ. ઓકે, વેનેવર સાથે સેડ નું સેડ એટલે V2 આપ્યું છે, તો હામે પણ એ પ્રમાણે ભૂતકાળ સેટ થશે. આઈ ડેશ અન્ડરસ્ટુડ હર બાય હર એવું લખ્યું છે. વેનેવર આઈ સેડ સમથિંગ આઈ ડેશ અન્ડરસ્ટુડ બાય હર. અન્ડરસ્ટેન્ડ નું અન્ડરસ્ટુડ ઓલરેડી લખ્યું છે, તો એ પ્રમાણે આપણે મૂકવાનું થાય. ઓકે, તો ભૂતકાળ સૂચક શબ્દમાં તો જો હેડ નેવર નો આવે, બીંગ નો આવે, એમ નો આવે, તો વધ્યું શું? વોઝ નેવર. આઈ વોઝ નેવર અન્ડરસ્ટુડ બાય હર. વોઝ નેવર. વેનેવર સાથે સેડ છે તો સામે ભૂતકાળ સૂચક શબ્દ અન્ડરસ્ટુડ છે, તો બીજું આપણે વોઝ મૂકવાનું થાય. ઇફ યુ ડેશ અ વોલેટ ઇન ધ સ્ટ્રીટ વોટ વુડ યુ ડુ ઇટ. હવે જો અહીંયા વોટ વુડ પછી ડુ છે, તો આગળ V2 આવવું જોઈએ. ઓકે, ફાઇન્ડ નું ફાઉન્ડ થાય. ફાઇન્ડ નું શું થાય? ફાઉન્ડ. ઇફ યુ ફાઉન્ડ અ વોલેટ ઇન ધ સ્ટ્રીટ વોટ વુડ યુ ડુ વિથ ઇટ. કદાચ તમને મળી જાય પાકીટ તો શું કરો? તો કે ખિસ્સામાં નાખીને નીકળી જવાનું થાય, બીજું શું થાય? એવું નહીં. આજુબાજુમાં પૂછવાનું, કોઈનું પાકીટ ખોવાણું છે, જો કોઈ મળી જાય તો આપી દેવાનું, થોડી વાર કોઈની રાહ જોવાની, કોઈ ન આવે તો છેલ્લે શું કરવાનું? પોલીસ સ્ટેશનમાં આપી આવવાનું. આપણે છે રિઝનિંગમાં આવા પ્રશ્નો પૂછાય છે, તાર્કિકમાં જોઈશું આપણે. વિશ્લેષણ આધારિત પ્રશ્નો કહેવાય. ઇફ યુ ફાઉન્ડ અ વોલેટ ઇન સ્ટ્રીટ વોટ વુડ યુ ડુ વિથ ઇટ. તો કે ફાઇન્ડ નું ફાઉન્ડ થાય. Choose the correct and alternative form the following to fill the blank. The agreed that the election dash be held at any early date. ઓકે, હોલ્ડ નો હેલ્ડ એટલે V2 છે, ભૂતકાળ સૂચક શબ્દ આવી ગયો છે. અગ્રીડ પણ અહીંયા આપેલું છે, તો એ પ્રમાણે આપણે મૂકવાનું થાય. ઓકે, they agreed that the election. ઓકે, એની સાથે શું વપરાશે? તો will નું would વાપરવું પડે કે would be held any early date. ભૂતકાળ સૂચક શબ્દ છે તો will નું શું થાય? તો કે would થાય. તો એ પ્રમાણે ઇતના સમજના પડતા હે કે અહીંયા હેલ્ડ ભૂતકાળ સૂચક શબ્દ છે, અગ્રીડ એ ભૂતકાળ સૂચક શબ્દ છે, તો will નું શું થાય? તો કે would થાય. જો કે આપણે પાછું મોડલ ભણીશું ઓક્ઝિલરી કે ત્યારે હું પાછું તમને આ વિશે સમજાવીશ. he denied that he dash a liar. ઓકે, તે એવું નકારે છે કે તે જૂઠું નથી બોલતો. ડિનાઇડ ઓલરેડી નકાર વાક્ય છે એટલે નકાર તો નહીં જ આવે. he denied that he was a liar. તો ત્યાં આપણે વોઝ મૂકી શકીએ. શું મૂકી શકીએ? વોઝ. ઓકે, તે નકારે છે કે તે જૂઠો નથી. લાયર એટલે જૂઠું બોલનાર. ઓકે, LIAR લાયર. ડિનાઇડ ઓલરેડી નકાર સૂચવે છે એટલે વાક્યમાં નકાર તો ન આવે. ઓકે, ભૂતકાળની વાત કરી છે, ઓકે, એટલે ઇઝે નો આવે, તો વધુ એક જ ઓપ્શન શું? તો કે વોઝ. પછી છે આઈ ડેશ ઇન ટાઈમ. આઈ ડેશ ઇન ટાઈમ 4 ઓપ્શન આપ્યા છે. ઇઝ એક્સપેક્ટેડ, એક્સપેક્ટેડ, વોઝ એક્સપેક્ટેડ અને એમ એક્સપેક્ટેડ. જો એક્સપેક્ટ વાક્યમાં જ્યારે આવતું હોય ને એક્સપેક્ટ, તો એના પછી પાછળ કોઈ કર્મ હોવું જોઈએ. ઓકે, આ વાક્યમાં કોઈ કર્મ છે નહીં. આઈ ડેશ ઇન ટાઈમ. જો કોઈ કર્મ ના હોય તો જે કરતા છે એને જ કર્મ તરીકે ગણી લેવું. હવે આગળ આઈને કર્મ તરીકે ગણી લઈએ તો વાક્ય પેસિવ બની જાય. તો એની સાથે આઈ સાથે શું વપરાય? તો કે વોઝ એક્સપેક્ટેડ. ઓકે, આ યાદ રાખવું પડે. આમાં સિવાય આમાં કોઈ શોર્ટકટ નહીં. ઓકે, એક્સપેક્ટ સિવાય પાછળ કર્મ હોવું જોઈએ. ન હોય તો કરતા કર્મ થઈ જાય છે, તો પેસિવ બની જાય. ઓકે, આઈની સાથે વોઝ એક્સપેક્ટેડ એવો જવાબ તમારો સાચો થશે. યાદ રાખવું પડે ફરજિયાત, અને સ્ટાર મારી દેવાનું. ધ બ્રિજ ડેશ લાસ્ટ યર. લાસ્ટ યર ઉપરથી ખબર પડી જાય ભૂતકાળની વાત છે. ધ બ્રિજ એટલે પુલ. ઓકે, કર્મ છે, કર્મ છે એટલે વોઝ વર વત્તા V3 લાગે. બ્રિજ ત્રીજો પુરુષ એકવચન છે, હેઝ નહીં વપરાય, એકલું બિલ્ટ નહીં વપરાય, હેલ્ડ નહીં વપરાય, એક જ ઓપ્શન હોય તો વોઝ બિલ્ટ. ધ બ્રિજ વોઝ બિલ્ટ લાસ્ટ યર. પેસિવ વાક્ય રચના છે, ઓબ્જેક્ટ વત્તા વોઝ વર પ્લસ V3. અબ્રાહમ લિંકન ડેશ બાય હિઝ એનિમી. દુશ્મનો દ્વારા એનું ઓકે પેલું શું કે હત્યા થઈ હતી. ઓકે, એ સેન્સમાં દુશ્મનો દ્વારા હત્યા થઈ હતી. અબ્રાહમ લિંકન ત્રીજો પુરુષ એકવચન એટલે વોઝ પ્લસ V3 લાગે કેમ કે આ કર્મ છે. ઓકે, આ નો આવે, આ નો આવે, આ નો આવે, આ આવ્યું.
શું લખેલું છે વાંચતા ન આવડે તો હાલે, ખાલી 4 ઓપ્શનમાંથી ખબર પડે કે બાય ધીઝ એનિમી લખ્યું છે એટલે પેસિવ વાક્ય છે. વોઝ વર પ્લસ V3 આવે, વોઝ વર પ્લસ V3 માં એક જ ઓપ્શન છે વોઝ વાળું. અસિસ્ટેન્ટ હત્યા કરાઈ હતી. neither the man nor his wife dash at home yesterday. yesterday એટલે ભૂતકાળની વાત કરી છે. ભૂતકાળમાં અહીંયા neither અને nor આપ્યું છે તો એના પછી neither nor પછી જે સર્વનામ હોય એના આધારે યોગ્ય સહાયકારક ક્રિયાપદ મૂકવું. his wife ત્રીજો પુરુષ એકવચન એટલે was were માંથી એની સાથે શું વપરાય તો કે was. neither the man nor his wife was at home yesterday. લાસ્ટ વીક ઉપરથી ખબર પડી જાય કે ભૂતકાળની વાત છે. અજુલા હન્ટર ડેશ અંડર ટ્રી. ઓકે, બેઠો હતો તો સીટનું સેટ થાય, પછી ગયું, સિમ્પલ છે. લાસ્ટ વીક V2 વપરાય, સીટનું સેટ. ઓકે, પછી છે કેવલ ડેશ હિઝ હોમવર્ક લાસ્ટ વીક ઉપરથી ખબર પડે કે ભૂતકાળની વાત છે. ભૂતકાળની વાતમાં શું આવે તો કે V2 વપરાય. કેવલ ફિનિશ હિઝ હોમવર્ક લાસ્ટ વીક કરતા આગળ આપ્યું છે તો ડાયરેક્ટ વર્બનું બીજું રૂપ મૂકી દો એટલે ખાલી જગ્યા પતી જાય. આઈ હેવન્ટ ગોટ અ પાસ ઇફ dash one I could get it. I haven't got a pass. મને કે પાસ મળ્યો નહીં. જો મારી પાસે એકાદો હોત, ની પાસે હોવું. if I had one, જો મારી પાસે એક હોત I could get in, તો હું અંદર હોત. એ સેન્સમાં ની પાસે હોવું ભૂતકાળમાં એટલે had વપરાય. I had. where dash the car. where dash the car. ઓકે, ક્વેશ્ચન માર્ક છે. સાદા ભૂતકાળની વાત કરી છે. ગાડી ક્યાં પાર્ક કરી હતી. ઓકે, તો ડીડ વપરાય. ડીડની સાથે V1 વપરાય. પાર્ક યુ ના આવે, યુ પાર્ક ના આવે, ડીડ યુ પાર્ક નો જ આવે તો એક જ ઓપ્શન વધ્યું કે વેર ડીડ યુ પાર્ક ધ કાર. આગળ ડીડ પછી નોટ પછી V1 એવું 4 ઓપ્શનમાંથી એક જ જગ્યાએ થાય છે એટલે એ તમારો જવાબ બને. મજા આતા હે તો હજી આગળ વધતા હે. neither of the ladies dash very kind to us on the occasion. neither આપ્યું હોય એટલે હંમેશા સમજી જવાનું કે એક વચનની વાત કરી છે. neither of the ladies was, શું મૂકી દેવાનું? was. ઓકે, ઘણા આમાં મરી ગયા છે એટલે લેડીઝની વાત નહીં, બહુવચન એમ. ઓકે, લેડીઝ એમ સમજીને ઓકે વર લખી નાખે અને પતી જાય. ઓકે, neither શબ્દ આવે એટલે હંમેશા મગજમાં લાઈટ થવી જોઈએ. neither of the ladies એટલે કે નકારના સેન્સમાં લીધું છે, એક વચન લઈ લેવું. neither હંમેશા એક વચન. તમે શું સમજાય એવું ખોટું નહીં સમજવાનું. રોહન was dashed till death by the decoytees. Okay, ડાકુઓ, લૂંટારાઓ. ગુજરાતી તે લેવા જેવી નથી જરૂર. બાય ધ ડેકોટીઝ એવું લખ્યું છે એટલે ખબર પડી ગઈ કે વાક્ય છે એ પેસિવ છે. રોહન વોઝ લખ્યું છે, ખાલી V3 બાકી રહે. ઓકે, B3 માં આ બંને જગ્યા સાચી પડે. ખાલી મગજમાં આટલું રાખવાનું કે વસ્તુ માટે HUNG હંગ આવે, સજીવ માટે હેંગડ આવે HANGED. આટલું ખબર હોય તો ખાલી જગ્યા ક્યારે જીવનમાં ખોટી પડે નહીં. રોહન સજીવ છે એટલે હેંગડ વાપરું. રોહનની જગ્યાએ દોરી હોત કે બીજું તોરણ હોત તો એની જગ્યાએ હંગ લખ્યું હોત. A bunch of banana was dashed from the ceiling. ઓકે, જો સીલિંગ ઉપરથી બનાના લટકાવ્યા છે. ઓકે, વસ્તુ છે. મેં આગળ જ હમણાં અભિહાલ જ વાત કરી એમ કે માણસ માટે હેંગડ અને વસ્તુ માટે HUNG હંગ વાપરવું. લટકાવવાના સેન્સમાં શું વપરાય? હેંગ. A father was trying to sing a lullaby. હાલરડું ગાતા હતા ને, હાલરડા માટે શબ્દ વપરાય LULLABY, lullaby. To make his child sleep. છોકરું હોઈ જાય એટલે એનો બાપો હાલરડું ગાતું હતું પણ સામે આખું ગામ જાગતું હતું આ બેને સાંભળી. ઓકે, in the silent night his song and the child's cry dashed the neighbor. છોકરું જાગતું હતું એટલે કે રડતું હતું, એને હુડાવા એના પપ્પા શું કરતા હતા? હાલરડું ગાતા હતા. છોકરાનો રડવાનો અવાજ અને હાલરડા સાંભળીને ગામ આખું ઓલું કહેવાય ને કે પડોશીઓનું ટોળું જાગતું હતું. ચલો તો શું થશે તો કે V2 વપરાશે. ઓકે, અવેકન્ટ. ઓકે, પાછળ શું લાગશે તો કે ઈડી લાગશે, સાદો ભૂતકાળ. ચલો પછી when Mrs. Singh dashed the baby cry she ran to pick him up. ઓકે, રનનું રેન છે એટલે ભૂતકાળની વાત કરી છે તો અહીંયા આપણે ભૂતકાળ જ વાપરીશું. હિયરનું હર્ડ થાય HERD. when Mrs. Singh heard the baby's cry. 4 ઓપ્શનમાંથી એક જ ઓપ્શન એવો સેટ થાય છે, હિયર્ડ. તો હર્ડ તમે કહો તો ચાલે. આઈ ડેશ અ કાર લાસ્ટ મંથ ઉપરથી ખબર પડે ભૂતકાળની વાત કરી છે. બાયનું બોટ BOUGHT. હવે આ લેલું દાખલા આવે છે. એક્ઝામ્પલ હટાહટી થવી જોઈએ આમાં. હી ડેશ ટુ કલકત્તા યસ્ટરડે ઉપરથી ખબર પડી જાય કે વાક્ય ભૂતકાળની છે. હી વેન્ટ ટુ. ઓકે, વેન્ટ ટુ કલકત્તા.
ઓકે વિલ બી ગોઈંગ, વોઝ ગોન, હેઝ ગોન એવું ના થાય, એક જ ઓપ્શન થાય વેન્ટ. આઈ વિશ હી ડેશ સ્મોકિંગ, આઈ વુડ લાઈક ઇટ, આઈ વોન્ટ હિમ ટુ ચેન્જ ઇટ. આઈ વિશ શું કહેશે? આઈ વિશ હી વુડ સ્ટોપ. ઓકે જ્યારે પણ તમને આવું આઈ વિશ આપ્યું હોય અને કોઈ તમે કોઈની પાસે એવી કંઈ ક્રિયા કરવા માંગતા હોય ત્યારે વુડ સ્ટોપ એવું આપણે મોટા ભાગે વાપરતા હોઈએ છીએ. ઓકે આઈ વિશ હી વુડ સ્ટોપ સ્મોકિંગ. ઓકે મારી એવી ઈચ્છા છે કે જો એ સ્મોકિંગ છોડી દે. આઈ ડોન્ટ લાઈક ઇટ, કેમ કે મને ગમતું નથી. આઈ વોન્ટ હિમ ટુ ચેન્જ ઇટ, હું એને બદલવા માગું છું. ઓકે ઘણા પ્રયત્નો કર્યા છે બદલવાના, પણ અમુક નથી બદલાતા. હાથી જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. ખ્યાલ પડે છે? બાકી એવું છે કે સર્વૈયું કંઈક એવું કહે છે કે 14 લાખ જેટલો માણસનો ખર્ચો થાય છે. એક સાધારણ કોઈ વ્યક્તિનું વ્યસન હોય તો આખી જિંદગીનો વ્યસન પાછળનો 14 લાખ જેટલો ખર્ચો થાય છે. ઓકે માણસ એમ કે આખી જિંદગી રીબેન મરી જાય કે મારી પાસે પૈસા નથી, મરે ત્યાં સુધી 14 લાખનો ધુમાડો કરી નાખ્યો હોય છે. એટલે છોડી દેવું. ઓકે આઈ વિશ હી વુડ સ્ટોપ સ્મોકિંગ. તો શું વપરાશે? વુડ સ્ટોપ. હાઉ ડેશ યોર લાસ્ટ ક્વેશ્ચન પેપર ડેસ્ટ. ઓકે ક્વેશ્ચન પેપરની વાત કરી છે, છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે. ઓકે તો અહીંયા બે ઓપ્શન થાય. જો ડીડ પછી અટેમ્પ, પણ વાક્યમાં નકાર ક્યાંય છે નહીં. ઓકે કરતા સેટ થતો નથી એટલે ડીડ અટેમ્પ નહીં મૂકીએ. હેડ અટેમ્પ્ટેડ નહીં આવે, ઇઝ અટેમ્પ્ટેડ એ નહીં આવે. ઓકે તો એક જ વધ્યું વોઝ અટેમ્પ્ટેડ. અને આમે જો ઓકે શું તો કે ક્વેશ્ચન પેપર એટલે કર્મણી વાક્ય બને, પેશિવ વાક્ય રચના. તો હાઉ વોઝ યોર લાસ્ટ ક્વેશ્ચન પેપર અટેમ્પ્ટ, એટલે જવાબ થશે તમારું વોઝ અટેમ્પ્ટ. હાઉ નાઇસલી ધ વેજીટેબલ્સ ડેશ ઇન ધેટ શોપ. ઓકે ધ વેજીટેબલ છે. ઓકે ખાલી જગ્યાની આગળ તમને કર્મ આપ્યું છે, શું તો કે વેજીટેબલ. તો વેજીટેબલ્સ બહુવચનમાં છે એટલે એની સાથે વર લાગશે, વર અરેન્જ ઇન ધ શોપ. વેજીટેબલ બહુવચનમાં છે એટલે એની સાથે શું આવશે? વર અરેન્જ. પેશિવ વાક્ય રચના છે વોઝ વર પ્લસ V3. આઈ ડેશ શી વોઝ અનફ્રેન્ડલી બટ નાઉ આઈ રિયલાઇઝડ શી ઇઝ વેરી નાઇસ પર્સન. પાછળ રિયલાઇઝડ આપ્યું છે, અહીંયા આગળ બટ પણ આપેલું છે, તો એ પ્રમાણે આપણને ખબર પડે. આઈ યુઝ ટુ થિંક, આઈ વોઝ યુઝ ટુ થિંક. ઓકે ભૂતકાળમાં ટેવાયેલા હોવું એ સેન્સમાં આપણે યુઝ ટુ થિંક, યુઝ ટુ પછી V1 વાપરી શકીએ. આઈ યુઝ ટુ થિંક શી વોઝ અનફ્રેન્ડલી, કે મને એવું લાગતી હતી કે તે ઓકે અનફ્રેન્ડલી છે, બટ હવે એવું લાગે છે કે વેરી નાઇસ પર્સન છે, એટલે આપણે ત્યાં યુઝ ટુ થિંક મૂકી શકીએ. ઓકે આઈ યુઝ ટુ થિંક. સી ડેશ હર હેર લાસ્ટ વીક. લાસ્ટ વીક ઉપરથી ખબર પડી જાય કે વાક્ય ભૂતકાળનું છે. સી ની સાથે ગમે હોય. ઓકે V2 લાગે, કટ. V2 શું થાય તો કે કટ જ થાય. કટેટ નહીં કરવું, કટેટ કે ન થાય. કટેટ કટ કરવું, કટ. આઈ ડેશ ટુ સી માય આન્ટ વેન આઈ રીચડ હોમ. ઓકે વેન આપ્યું છે, રીચડ આપ્યું છે, તો ભૂતકાળ આવે. ઓકે શું થાય તો કે આઈ વોઝ અમેઝડ ટુ સી માય આન્ટ વેન આઈ રીચડ હોમ. એક એ શબ્દ બની શકે. કોણ તો કે હું. આઈ અમેઝડ ટુ સી માય આન્ટ ઓકે વેન આઈ રીચડ હોમ. ઓકે વોઝ અમેઝડ. આઈ વોઝ અમેઝડ ટુ સી માય આન્ટ વેન આઈ રીચડ હોમ. કે મારે કાકીને ત્યાં જોઈ અને હું આશ્ચર્યચકિત થયો હતો. આમ એવી લાગણી, અનુભૂતિઓ એ સેન્સમાં. ઓકે અહીંયા આપણે પેસિવ સેન્સમાં લઈ જઈએ. આઈ વોઝ અમેઝડ ટુ સી માય આન્ટ વેન આઈ રીચડ હોમ, એટલે વોઝ અમેઝડ થશે. ઓકે ધ્યાન રાખજો, આમાં ભૂલ થવાની શક્યતા રહે. આઈ અમેઝડ ટુ સી માય આન્ટ એવું નહીં થાય. આઈ વોઝડ અમેઝડ. કોણ એમ તો કે હું. એ કર્તાના સેન્સમાં નહીં, કર્મના સેન્સમાં. કોને જોઈને? ઓકે તો કાકીને જોઈને. The council dash to address the court. Okay, the council dash to address the court. 4 ઓપ્શન આપ્યા છે. રાઇઝ ઓકે એ નહીં આવે. રાઇઝ કેમ કે ત્રીજો પુરુષ એકવચનમાં એસ વાળું રૂપ વાપરે. હેડ અરાઇઝન એ પણ નહીં આવે. ડીડ રાઇઝ નહીં આવે, તો એક જ ઓપ્શન વધ્યું રોઝ. ધ કાઉન્સિલ રોઝ ટુ એડ્રેસ ધ કોર્ટ. રાઇઝનું રોઝ 4 ઓપ્શનમાંથી V2 માં એક જ છે. સાદા ભૂતકાળમાં આપણે લઈ શકીએ કેમ કે બીજો કોઈ એવો શબ્દ સેટ થતો નથી. The news of his arrival dash received warmly on that day. On that day ઉપરથી ખબર પડે કે ભૂતકાળની વાત કરી છે. On that day એટલે ભૂતકાળની વાત કરી છે. The news of his arrival એક વચનમાં લઈએ તો was વપરાય. ઓકે શું વપરાય? Was. The news of his arrival was received warmly on that day. My mother asked me. ઓકે when આપ્યું છે, asked આપ્યું છે, તો એ પ્રમાણે સામે ઓકે ભૂતકાળ સેટ થાય. તો ભૂતકાળમાં શું છે? I would have a glass of milk. I would અને would I એવા બે શબ્દ છે. My mother asked me when I would have a glass of. would I અને I would એ બેમાંથી હંમેશા ડખો થાય ત્યારે ધ્યાનમાં રાખવું I would વપરાશે.
કેમ? તો કે અહીંયા ઓલરેડી આસ્ક્ડ એવું લખેલું છે તો પાછળ પ્રશ્ન વાક્ય ન થાય, એ વિધાન વાક્ય બની જાય. ઓકે, વેન આઈ વુડ હેવ અ ગ્લાસ ઓફ મિલ્ક. આટલું ધ્યાન રાખવું. આઈ વુડ અને વુડ આઈ માંથી અહીંયા આસ્ક્ડ એટલે પૂછવું આવી ગયું છે તો પછી આઈ વુડ જ થશે. ચલો પછી આપ્યું છે બાય હુમ વોઝ ધ પિક્ચર. ઓકે, પિક્ચર ટીંગાડવાની વાત કરી છે, નિર્જીવ વસ્તુને ટીંગાડવાની વાત કરી હોય તો શું આવે? તો કે હંગ, HUNG. સજીવ હોય તો હેંગ્ડ. I found my lost mobile phone when I. ઓકે, ફાઇન્ડ નું ફાઉન્ડ આપ્યું છે, અહીંયા વેન આપ્યું છે તો સામે આપણને એ પ્રમાણે V2 મળવું જોઈએ. I dashed in the staff room. I entered. I found my lost mobile phone when I entered in the staff room. જેવો હું થયો અંદર દાખલ એવો મને મારો ફોન દેખાયો તો ત્યાં V2 શું છે? તો કે entered. I dashed my second binocular when I was 25. ઓકે, bought. I bought my second binocular when I was 25. ઓકે, વોઝ આપેલું છે, વેન આપેલું છે, એ પ્રમાણે બોટ થાય. ડેશ ટુ સ્કૂલ યસ્ટરડે. ઓકે, યસ્ટરડે એટલે ભૂતકાળની વાત કરી છે, ભૂતકાળની વાત કરી છે એટલે હેવ યુ વોક નહીં આવે, ડુ એ નહીં આવે, ડીડ યુ વોક એવું ના આવે, એક જ ઓપ્શન વધ્યું, ડીડ યુ વોક, ડીડ યુ. ઓકે, વોક ટુ સ્કૂલ યસ્ટરડે, ડીડ યુ વોક. ડીડ સાથે હંમેશા V1 વપરાય, V3 ન વપરાય. સી આસ્ક્ડ મી વેર આઈ ડેશ. ઓકે, જો સી આસ્ક્ડ એટલે ભૂતકાળ છે, અહીંયા વેર આપ્યું છે તો એના પછી ભૂતકાળ હોય. ઓકે, સ્ટે નહીં આવે, એમ લાઈવ નહીં આવે, લાઈવ નહીં આવે તો એક છે લીવડ. આઈ લીવડ, LIVED. સિમ્પલ. અ મેંગો વોઝ ખાલી જગ્યા બાય મંજુ. અ મેંગો વોઝ ઇટન બાય મંજુ. પેશી વાક્ય છે, વોઝ વર પછી V3 આવે. ઇટ નું V3 ઇટન થાય, આવું આપણે વર્ગમાં શીખ્યા છીએ. અ મેંગો વોઝ ઇટન બાય મંજુ. મંજુ ભલે મેંગો ઝાપટે કે. બિફોર ધ લાસ્ટ 18th century most textiles at home. ઓકે, મોટા ભાગે ટેક્સટાઇલ્સ પ્રોડક્ટ થાય છે. શું? તો કે ટેક્સટાઇલ્સ. ઓકે, બહુવચનમાં છે એટલે વર પ્રોડ્યુસ્ડ. બીજે ક્યાંય વર છે નહીં એટલે ત્રણમાંથી એક જ ઓપ્શન આવશે, વર પ્રોડ્યુસ્ડ. ટેક્સટાઇલ્સ બહુવચનમાં છે. આઈ યુઝ્યુઅલી ડેશ ટુ કોલેજ બટ ટુડે આઈ ડેશ ઇન માય અંકલ્સ કાર. આઈ યુઝ્યુઅલી ટુ કોલેજ. ઓકે, યુઝ્યુઅલી સાદા વર્તમાન કાળમાં. ઓકે, આઈ યુઝ્યુઅલી ઓકે વોક ટુ કોલેજ બટ ટુડે આજે ઓકે વેન્ટ ઇન માય અંકલ્સ. જો પેલું સાદો વર્તમાન કાળ છે એટલે વોક વપરાશે અને બીજી ખાલી જગ્યા છે ભૂતકાળમાં આજે હું એમાં આવ્યો હતો એટલે પેલી ખાલી જગ્યા યુઝ્યુઅલી વોક આવશે અને બીજીમાં વેન્ટ આવશે. વોક અને વેન્ટ. તમારો જવાબ થશે સી. વંદના હેડ સ્વેપ્ટ ધ ફ્લોર વેન આઈ. અહીંયા વેન આપ્યું છે, સ્વીપનું સ્વેપ્ટ એટલે ભૂતકાળ આપ્યું છે તો હા મેં ભૂતકાળ થાય, કમનું કેમ થાય, વેન આઈ કેમ. મજા આવે. પછી મનોજ ડેશ અ સોંગ ઇન ધ પાર્ટી. સિંગ સેંગ સોંગ. સિંગ નું શું થાય? સેંગ. મનોજ સેંગ અ સોંગ ઇન ધ પાર્ટી. ઓકે, કેમ કે મનોજની સાથે સિંગ્સ પણ થાય. મનોજ સિંગ્સ અ સોંગ ઇન ધ પાર્ટી. ભૂતકાળની વાત કરીએ તો સેંગે થાય. ઓકે, સિંગ અને સંગ આ બે નહીં આવે એટલે સિંગ્સ પણ સાચું અને સેંગ પણ સાચું. આવું પરીક્ષામાં થાય તો શું કરવાનું? કા બી કરવાનું, કા સી કરવાનું, બેઉ ભેગા કરવાના નહીં. જ્યારે તમને એવું લાગે કે બે ઓપ્શન સાચા છે ત્યારે બે માંથી કોઈ એક કરવું. ઓકે, જેમાં તમને વધારે શક્યતા દેખાતી હોય કરવું. આમાં બે સાચા છે, સિંગ્સ પણ સાચું અને સંગ પણ સાચું. સિંગ સેંગ સંગ. ઓકે, V1 પણ આવે, V2 આવે, V3 ના આવે, ING પણ ના આવે. fill the blank using appropriate option. where dash in London. લંડનમાં કે તમે ક્યાં જન્મેલા. જો જન્મની વાત છે એટલે ભૂતકાળ છે, આર નહીં આવે. હેવ યુ બીન બોર્ન નહીં આવે. ડીડ યુ બર્ન. ઓકે, ડીડ ની સાથે આ ના આવે. વેર યુ બર્ન. વેર વર યુ બોર્ન. એક જ ઓપ્શન વધ્યો. વેર વર યુ બોર્ન. તમે લંડનમાં ક્યાં જન્મ્યા હતા. વેર વર યુ બોર્ન. He dashed me a pen instead of pencil. તેમણે મને પેનના બદલે પેન્સિલ આપી. પેન instead of pencil. પેન્સિલના બદલે પેન, પેનના બદલે પેન્સિલ આપી હતી. He give નું gave થાય. give નું શું થાય? gave. V2 વપરાશે. તેમણે મને પેનના બદલે પેન્સિલ આપી હતી. પેન instead of pencil. પેન્સિલના બદલે પેન આપી હતી. તો આપી હતી, give નું gave. Yesterday. મિત્રો યસ્ટરડે શબ્દ વાક્યમાં જોવા મળે તો એ ભૂતકાળ હોય છે. અહીંયા તમને આઈ આપ્યું છે અને ગમે આપ્યું હોય આઈની સાથે V2 એટલે કે 100 વપરાય છે. આવા બરાડા પાડે કે મેળ ન પડે ખબર પડી જાય. યસ્ટરડે ભૂતકાળ, આઈની સાથે શું વપરાય? V2. સી નું 100. વાત થઈ પૂરી. હાઉ ગ્રેટ વોઝ એન્શિયન્ટ ઇન્ડિયા. વોઝ એન્શિયન્ટ ઇન્ડિયા. પ્રાચીન ભારત કેવું હતું કેમ. ડેશ ઇન ધ વર્ક અને સ્પીચ ઓફ સ્વામી વિવેકાનંદ. ઓકે, શું કે છે? ડેશ ઇન ધ વર્ક્સ એન્ડ સ્પીચીસ ઓફ સ્વામી વિવેકાનંદ. ઇઝ નેરેટેડ તો નહીં આવે, ભૂતકાળની વાત કરી છે. ઇઝ બીઇંગ નહીં આવે, નેરેટ છે નહીં આવે તો એક જ બધું નેરેટેડ.
સિમ્પલ. ભૂતકાળની વાત કરી છે, વોઝ એન્શિયન્ટ ઇન્ડિયા એવું લખ્યું છે, ભૂતકાળ છે તો ભૂતકાળ સૂચક શબ્દ 4 ઓપ્શનમાંથી એક જ છે. There dash a lot of people at our party yesterday. ઓકે, yesterday એટલે ભૂતકાળની વાત કરી. A lots of people there. ઓકે, is ના આવે ને એમ ના આવે. હવે બે વૈધા was કે were. A lots of people એક વચનમાં લેવું કે બહુવચનમાં લેવું? તો કે people હંમેશા બહુવચનમાં વપરાય એટલે was were માંથી શું વપરાશે? તો કે were. There were a lots of people at our party. An apple dash on his head yesterday. માથા ઉપર સફરજન પડ્યું હતું. ઓકે, જો ડ્રોપિંગ ના આવે, ડ્રોપ ના આવે, ડ્રોપ્સ ના આવે, yesterday માં એક જ ઓપ્શન આવે dropped. An apple dropped on his head yesterday. સિમ્પલ. પછી શું કહે છે? તો કે પછી હજી એવું કહે છે કે the villagers once dashed to the forest a year ago. અગો ઉપરથી ખબર પડે કે ભૂતકાળની વાત કરી છે. ભૂતકાળની વાતમાં એક જ ઓપ્શન આવે. go નું શું થાય? તો કે went. પછી તો કે my father dash on vacation last week. my father ત્રીજો પુરુષ એક વચન છે. last week ભૂતકાળમાં was આવે. પતી ગયું. ઓકે, પતી ગયું એટલે હવે હું ક્યાં સુધી કામનામાં 100? બસ હાવ પૂરો 172 આવી ગયો છું. હવે તો કે હવે તમારે આટલું યાદ રાખવાનું છે. ભાઈ કે થઈ ગઈ જામાવટ. ઓકે, સાલી તમે વિચાર કરો, સાદા ભૂતકાળની 172 ખાલી જગ્યા કરી, સાદા વર્તમાનની 170 કરી. હું કહું કે ગોંડો થઈ ગયો હું એવું લાગે તમને? ફરી ગયું હે? ઓકે, એની પાછળનું સૌથી મોટું કારણ છે કે અત્યાર સુધી સૌથી વધારે પરીક્ષામાં જો પ્રશ્નો પૂછાતા હોય ને તો સાદા વર્તમાન ને સાદા ભૂતકાળના. અને આ બે કાળ તમારા મગજમાં હરખા સેટ થઈ ગયા તો દરેક પરીક્ષામાં ઓછામાં ઓછા 2 થી 3 માર્ક્સ આવશે આવશે ને આવશે. આ કાળ કરવા માટે 3 વસ્તુ કરવી પડે. એક વર્બ કરવા પડે, બીજું ફોર્મેટ કાર્ડનું 60 વાક્ય વાળું જે છે એ, અને ત્રીજું શબ્દો કે કયો શબ્દ અગો જોઈને તમને ખબર પડી જાય કે ભૂતકાળ છે, ડેઈલી જોઈને ખબર પડી જાય કે વર્તમાન છે. આ 3 વસ્તુ આવડે તો જિંદગીમાં ક્યારેય ખાલી જગ્યા ખોટી ન પડે. કે મારા તરફથી સૌથી બેસ્ટ લેવલે પ્રયત્ન કરું છું. ઓકે, તમારી પાસે એટલી અપેક્ષા રહે કે તમે મારી સાથે સાથે મારા કરતાં પણ વધારે મહેનત કરો, કેમ કે તમારે પાસ થવાનું છે. ઓકે, તમારી મહેનત વધારે હોવી જોઈએ મારા કરતાં. એટલે થઈ ગઈ જામાવટ. તો આવી જ રીતે હજી વધારે પ્રેક્ટિસ કરતા રહો, વધારે ટેસ્ટ આપતા રહો, પુનરાવર્તન કરતા રહો. એટલે સાદો ભૂતકાળ જે છે તમારો, સાદો વર્તમાન છે અને ભૂતકાળ, વર્તમાન અને ભૂતકાળ બંને કેવા થઈ જાય? તો કે ઉઘરા જેવા, કેમ કે આપણે 2 પૂરા કરી લીધા છે. અને હા, મજા આવે, મહેનત તમને લાગતી હોય કે હું કરું છું, તમને દેખાતી હોય તો તમે તમારા ગ્રુપમાં શેર કરતા રહેજો, જેથી તમારી જેમ તમારા મિત્રોને પણ મજા આવે. સૌ સાથે મળીને એવી જબર તૈયારી કરીએ કે પરીક્ષા આવે ત્યારે પેપર શેટર કન્ફ્યુઝ થઈ જાવ જો કે સાલું પૂછું તો પૂછું શું પડે હે. રેડી? તો રિપીટ કરવાનું ખાસ છે. ઈચ્છા પડે જ્યારે નવરા બેઠા હો ત્યારે ટેસ્ટ આપો, વર્તમાન ભૂતકાળ. ઓકે, આ 2 મહત્વના છે. હવેના આગળના કાળમાં એટલી વાર નહીં લાગે. મેન બેઝ આ જ હતો. હવે તો હટાહટી મજા આવી છે તમને, રમરમાટ જાઉં જો હે ને. ચલો તો આટલું બધું પૂરું કરી નાખો એટલે આવતીકાલથી આપણે સાદા ભવિષ્યકાળની વાત કરીએ. સિમ્પલ ફ્યુચર ટેન્સ. ભવિષ્ય તો ઉજળું જ છે ને, એમાં તમે સમ્રાટના સુબાઓ છો, ઘટે નહીં. હા, ચલો તો મળીએ આવતીકાલે. ત્યાં સુધી બસ જોતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ, મારી એટલે કે સમ્રાટ સામંત ગઢવી સાથે. અને બીજી ખાસ વાત, હવે આપણે ફોન પે, ગૂગલ પે, પેટીએમ, એટીએમ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ બધું અવેલેબલ છે. હા ને, એટલે મોજ કરજો. એટલે કોઈને પેમેન્ટ કરવું તો મદદ કરજો. તમે તો મારા ભેગા જ છો. રેડી? ચલો તો જય હિન્દ, જય ભારત.